ઓકે, હવે હું બધા રેખાબેન ને કહી દઉં છું ને ઓલા મૂકી દઉં છું. ઓકે, બસ થઈ ગયું. હવે મારે ક્યાં જવાનું? હવે ક્યાં જવાનું? આ બસ હમણાં તમારે આવી ગયું. તમે ઓલું ઓડિયો કે બીજો ઓડિયો નીચે હશે તો ક્લિક કરશો તો આવશે. તમે હમણાં સ્ક્રીન ઉપર કરો તો આવી જશે. એટલે બધાના ફેસ દેખાશે ને હવે આમાં? એ લોકો ચાલુ કર્યું તો દેખાશે. હું હમણાં બધા ઓલા ફોન કરું છું. ઓકે, હા હા હા. પૂછી જો શું થયું છે. હલો, જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. તમે બધા ક્યાં ખોવાઈ ગયા હતા? મોડું થઈ ગયું આજે. એમ કેમ? એમ અહીંયા બેસીએ કે ભાઈ ગરમ ચા આવે, ગાંઠી આવે, ખાઈને બેસશું ત્યાં તો કાંઈ કોઈ જવાબે નથી દેતું. ઓરાય છો? થોડાક જણા દેખાય છે રક્ષાબેન. હા, હમણાં ઓલો ઘણા ફોન આવ્યો હતા ને એટલે એ તો રેખા આમાં મેસેજ મૂકી દો તો બધા ખોલી લેશે ને. હા, ના કહી દીધું ગણિતમાં નાખી. પણ ઓલાને દીપાબેન. જય જિનેન્દ્ર. જય જય જિનેન્દ્ર. જિનેન્દ્ર. જય જિનેન્દ્ર બધાય. જય જય જિનેન્દ્ર જિનેન્દ્ર. વર્ષા. સોરી રક્ષાબેન છે નહીં ને તો મને જેને ઇન્સ્ટ્રક્શન આપતા હતા એટલે પછી હવે મેં કર્યું છે. નાની બેન તમે ઓરાઈટ છો? ઓ બહુ સરસ છું. તમે કેમ છો બધાય? સારું છે, મજામાં. તબિયત ઓરાય છે? તબિયત ઓરાય છે. આપણે છે ને રેકોર્ડિંગ ચાલુ થઈ ગયું છે એટલે આઈ થિંક આપણે વાતો ના કરે. રેકોર્ડિંગમાં બધું આવશે આપણું. ના ના નથી થયું. હમણાં કીધું કે રેકોર્ડિંગ હે સ્ટાર્ટેડ. મેં ઓકે કહ્યું. અચ્છા મેં કર્યું નથી એટલે કદાચ રેખાબેને કર્યું હશે. રક્ષા કહેતી હતી કે ઓટોમેટિક કરવાની કારણ કે એને હોસ્ટ બીજા કોઈને દઈ શકે એમ નથી એટલે ઓટોમેટિક થશે તો કોઈ વાતો નહીં કરતા એમ કીધું હતું. એટલે આપણે હવે ચૂપ જ રહે તમે ઓન કરો નો ત્યાં સુધી દીપાબેન ના આવે ત્યાં સુધી. જય જિનેન્દ્ર બધાને. મિચ્છામી દુક્કડમ. મિચ્છામી મોડું છે એના બદલ સોરી. ચાલો સામયિક લઈ લેશું. સામયિક કરવી છે ને થોડુંક મોડું થશે પણ વાંધો નહીં આવે ને. જેનાથી થાય કરીએ, સામયિક ના થાય નહીં કરીએ. એના ત્યાં સુધી દીપાબેન આવી જશે. હા હા, દીપાબેન આવી જશે. દીપાબેન જ નથી આવ્યા એમ ને? ઓકે, હું સામયિક કરાવી દઉં લેવડાવી દઉં એટલે ચાલો. નમો ર્યંતાણમ નમો સિદ્ધાણમ નમો હૈર્યાણમ નમો ઉજ્જયણમ નમો લોહી સભ સાવણમ તીખુતોયણ પયણ બંદામી નમમ સામી સક્કરમી સમાણમી કલ્યાણમ મંગલમ દેવ્યમ ચૈયમ પદ્વસામી ઈચ્છામી પડી કમ્યો હિર્યા વે વિરાણે ગમણા ગમણે પાણ કમણે બીય કમણે રિય કમણે ઓ સાઉતિંગ પણ ગદગ મટ્ટી મકડા સંતાણા સન કમણે જેમે જીવા વિરાયા એગિંદ્યા બેંદ્યા તેંદ્યા ચૌરિંદ્યા પંચિંદ્યા અભ્યયા વત્યા લેસ્યા સંગાયા સંગઠ્યા પ્રિયા કિલ્લામ્યા ઉદ્દવ્યા ઠાણા ઠાણમ સંકામ્યા જીવ્યા ઓરયા તસ્મિચ્છામિ દુક્કડમ તસુત્રી કર્ણમ પાયચિત કર્ણમ વિસ્સુઈ કર્ણમ વિસલ્લી કર્ણમ પાવાણમ કમ્માણમ નિગાયણ ઠાય ઠામિકાસ ગમન થૌ સસ્યણમ નિસસ્યણમ ખાસ્યણમ ચીણમ જંબાયણમ ઉડ્ડયણમ બાણિસ્યણમ ભમલીય પિત્તમુચ્છાય સુમેં સંચાલય સુમે ખેલ સંચાલય સુમે દિશ સંચાલય એ મહિંગા કરે અભગો અવિરાય હુજ્જમે કૌસગો ચાવર્યંતાણમ ભગવંતાણમ નમુકારેણમ ન પારેમી તાવ કાયમ ઠાણેનમ મોણેનમ જાણેમ કાવસક ધારી જાજો બધા તાવ કાયમ ઠાણેનમ મોણેનમ જાણેનમ અપ્પાણમ ઓસીરામી ઈચ્છામી પડી કમ્યો હિર્યા વૈયા વિરાણાય ગમણા ગમણે પાણક કમણે
ડિયકમણે હરિયકમણે ઓસા ઉત્તિંગ પણ ગદગ મટ્ટી મકડા સંતાણા સંકમણે જેમે જીવા વિરાહ્યા એક ઇન્ડિયા બે ઇન્ડિયા તે ઇન્ડિયા ચૌર ઇન્ડિયા પંચ ઇન્ડિયા અભ્યયા બત્તિયા લેસિયા સંગાયા સંગઠિયા પર્યાય કિલ્લામ્યા ઉદ્દવ્યા ઠાણા ઉઠાણમ સંકામ્યા જીવ્યા વૌરવયા તસ મિચ્છામિ દુકડમ નમો ઓર્યંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો ઓજાણમ નમો લેસસાણમ નમો ઓર્યંતાણમ. નમો ઓર્યંતાણમ લોગસો ચોગ્રે ધમ્મ તીર્થેરે જીણે હર્યંતે કિત્તે સંચ વિસંપિ કેલ્યુ સભા મધ્યંચ વંદે સંભવમ અભિનંદનં ચ સુમયંચ પૌમપહમ સુપાસમ જીણંચ ચંદપહમ મંદે સ્વેંચ પુફદંતમ સિયલ સિજ્જંચ વાસુ પૂજંચ વિમલ મણંતં ચ જીણં ધમ્મં સંતિંચ વંદામિ કુંથુ અરંચ મલ્લી વંદે મુનિ સુયં નમિ જીણ વંદામિ રીક્નેહિ પાસંત વદ્દમાણંચ એવં મય અભિત્વા બિહુય રેમલ પૈણમ જરોણા ચવ્વીસંપી જીણવરા તીર્થે રામે પશ્યંતુ કીર્ત્ય નિવય જે લોગ સુત્તમા સિદ્ધા આરોગ્ય બોય લાભમ સમ્માઈ વરમુત્તમમ દિંતુ ચંદેસુ નિવલ રાય સ્વયં પયાસેરા સાગર વર ગંભીરા સિદ્ધા સિદ્ધિ મમ દિસંતુ બે ઘડી સામયિક ની આજ્ઞા છે. દ્રવ્ય થકી સાવજોગ સેવાના પચકાંક ક્ષેત્ર થકી આખા લોક પ્રમાણે કાળ થકી બે ઘડી ઉપરાંત ન પાડીએ ત્યાં સુધી ભાવ થકી 6 કોટીય પચકાંક કરેણી બનતે સામયમ સાવજમ જોગમ પચકામી જાવ નિયમ પજવા સમી દુયમ તિયણમ મણેમ બાય કાયમ નક્કરમ નક્કારમ મણસા વૈ સંકાયસા તસ્ય બંતે પડિક્કમામી નિંદામી કર્યામી અપ્પાણ મોસીરામી પહેલું વંદન ડાબો ઢીચાણ ઉપર રાખેલા પહેલું વંદન નમોસ્તુણમ સિદ્ધ ભગવંતજીને કરું છું ને કરાવું છું નમોસ્તુણમ અરિયંતાણમ ભગવંતાણમ અયગરાણમ તીર્થયરાણમ સંયમ સમ બુદ્ધાણમ પુરીસુત્તમાણમ પુરીસસ્યાણમ પુરીસર પુંડરિયાણમ પુરીસવર ગંધથ્યણમ લોગુત્તમાણમ લોગનાણમ લોગ્યાણમ લોકપયાણ લોકપજોગ્રાણમ અભય દયાણમ ચક્ષુ દયાણમ મગ્ગ દયાણમ શ્રવણ દયાણમ બોય દયાણમ જીવ દયાણ ધમ દેશ્યાણમ ધમ્મ નાયગાણમ ધમ્મ સારીણમ ધમ્મ વર ચાવરંત ચક્કવટીણમ દિવોતાણમ શરણ ગઈ પૈઠા પ્રિય વર્ણાણમ દંસણમ ધરાણ વિત છમાણમ કીણાણમ જાવ્યાણમ તિન્નાણમ તાર્યાણમ બુદ્ધાણમ બોયાણમ મુત્તાણમ મોગાણમ સવ્વનુણમ સવ્વ દરિશિણમ શિવ મયલમરુમાણતમખયા મો બાબા મપુંડરાવિતિ સિદ્ધિ નામદેમ ઠાણમ સંપત્તાણમ નમો જીણાણમ જીયપયાણમ બીજું નમોસ્તુણું અરિયંત ભગવંતજીને કરું છું ને કરાવું છું નમોસ્તુણમ અરિયંતાણમ ભગવંતાણમ આઈગરાણમ તીર્થયરાણમ સ્વયં સમ બુદ્ધાણમ પુરીસુત્તમાણમ પુરીસસ્યાણમ પુરીસર પુંડરિયાણમ પુરીસર ગંધથ્યણમ લઘુત્માણમ લોગ્નાણમ લોગ્યાણમ લોપયાણ લોકપજોગ્રાણમ અભય દયાણ ચક્ષુ દયાણ મગ દયાણ શ્રવણ દયાણ બોય દયાણ જીવ દયાણ ધમ દેશ્યાણમ ધમ્મ નાયગાણમ ધમ્મ સારીણમ ધમ્મ વર ચાવરંત ચક્કવટીણમ દિવોતાણમ શરણ ગઈ પૈઠા પ્રિયવરાણમ દંસણમ ધરાણ વિત છમાણમ ચીણાણમ જાવ્યાણમ તિન્નાણમ તાર્યાણમ બુદ્ધાણમ બોયાણમ મુત્તાણમ મોગાણમ સબનમ સૌદરિશીણમ શિવ મયલ મરુવમણંત મખય મબાબા મપુંડરાવિતિ સિદ્ધિ ગઈ નામધેમ ઠાણમ સંપાવ્યું કામાણમ. ત્રીજું નમસ્તોણમ મારા તમારા ધર્મગુરુ ધર્મ આચાર્ય ધર્મ ઉપદેશના દાતાર પંડિતરાજ મુનિરાજ સૂત્ર સિદ્ધાંતના જાણનાર સાધુ સાધુજીને કરું છું ને કરાવું છું તીખુતયણ પયમંદામી નમસ્સામી સત્કારિણી સમ્માનિમી કલ્યાણમ મંગલમ દેવીં ચેમ પજ્વાસામી તિખુતયણમ પયાણ મંદામી નમસ્સામી સત્કારિણી સમ્માનિમી કલ્યાણમ મંગલમ દેવીં ચેમ પજ્વાસામી તિખુતયણમ પયાણ મંદામી નમસ્સામી સત્કારિણી સમ્માનિમી કલ્યાણમ મંગલમ દેવીં ચેમ પજ્વાસામી. 3 નૌકારનો કાવસક બધા કરી લેજો પોતાની મેળે. દીપાબેન પધારો મિચ્છામી દુકડમ લેટ થયું એ માટે 3 નૌકાર કોણ ગણશે? 1 મિનિટ. હા ચંદ્રિકાબેન આ 3 નૌકાર બોલાવો તમે અનમ્યુટ કરીને. નમો ઓરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો આર્યાણમ નમો વૈજાણમ નમો લોય સૌસાણમ નમો ઓરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો આર્યાણમ નમો વૈજાણમ નમો લોય સૌસાણમ નમો ઓરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો આર્યાણમ નમો વૈજાણમ નમો લોય સૌસાણમ એસો પંચ નમોકારો સર્વ પાવ પણાસણ મંગલાણમ છે સર્વેસી પડાવી મંગલમ નમો ઓરિયંતાણમ. જય જીનેન્દ્ર. જય જી.
જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર દીપાબેન, હા વેલકમ. હા સ્ટાર્ટ કરીએ આપણે. સોરી, થોડું મોડું થઈ ગયું. કાંઈ વાંધો નહીં. આ મેં મેસેજ નાખ્યો, અભિષેકભાઈ લખ્યું કેન્સલ છે ક્લાસ, એટલે હું નીકળી ગઈ. યા પછી પાછું રક્ષાબેન નું આવ્યો ચાલુ થયું, એટલે મેં લાવ જોઈન થાવ. યા એન્ડ ટેકનિકલ હિચ. હા હા આવ્યું મને મેસેજ. યા એટલે ચાલો સ્ટાર્ટ કરીએ. જી. આપણે હંમેશા પર્યુષણ આવે ત્યારે હંમેશા ભગવાન મહાવીરના 27 બધા બધું લગભગ સાંભળેલી વાત હશે આ બધી. બરાબર ને? એટલે Yeah. એમનો પેલો ભવ નૈસારનો છે કે ત્રીજો ભવ મરીચીનો છે કે પછી એને આટલા મનુષ્યના ભવ કર્યા કે આટલા નરકમાં ગયા, આટલી વાર દેવલોકમાં ગયા, બધું સાંભળ્યું છે. પણ એમનું જે બાળપણ હતું, જે બચપન હતું, જે બાળ પ્રભુ હતા, ત્યારે એમનામાં કયા કયા ગુણો હતા, એને શું શું કર્યું છે, આપણે બહુ ઓછું સાંભળ્યું હશે. આ બધું એમનું બચપન આપણે હંમેશા એમને જ આગળ વધી ગયા હોય. એમનો 27મો ભાવ પણ આપણે સીધા એમને દીક્ષા લીધી, એમને 12.5 વર્ષ છદ્મસ્તપણે વિચર્યા, એ બધું જ આપણે સાંભળ્યું છે. તો આજે આપણે બાળ પ્રભુ વિશે જાણીએ. તમને બધાને ખબર હશે જ્યારે માતાના ગર્ભમાં હતા ત્યારે એમણે અભિગ્રહ ધાર્યો, તો ખબર છે બધાને ના, કે નથી ખબર? ઓકે, તો ત્યાંથી જ મને આપણે નથી ખબર. સ્ટાર્ટ. ઓકે, ત્યાંથી સ્ટાર્ટ કરીએ. જ્યારે ત્રિશલા માતાના ગર્ભમાં હતા, એમની માતાનું નામ ત્રિશલા માતા અને સિદ્ધાર્થ રાજા, બરાબર? જ્યારે માતાના ગર્ભમાં હતા તો એક બાળક માતાના પેટમાં હલન ચલન કરે તો માને થોડી પીડા થાય ને, બરાબર ને? તો એવી રીતે ભગવાન મહાવીર પણ જ્યારે માતાના પેટમાં હતા તો એ હલન ચલન કરે તો એની માતાને, ત્રિશલા માતાને થોડી પીડા થાય કે એને ઊંઘ ન આવે, એવું થાય. તો પેટમાં પણ ભગવાનને એમ થયું કે મારી માતાને હું ત્રાસ કેમ આપું, એટલે એમને સ્થિરતા ધારણ કરી દીધી. પેટમાં પણ એમને સ્થિરતા રાખી, હલન ચલન બંધ કરી દીધું. જેવું હલન ચલન બંધ કર્યું ને એટલે ત્રિશલા માતાને એવું થયું કે અરે મારા ગર્ભને શું થયું? કારણ કે વિચાર આવે ને, જે અંદર બચ્ચું હલતું હતું હવે હલવાનું બંધ થઈ ગયું, તો એને એમ થયું કે મારા ગર્ભને શું થઈ ગયું, મારું ગર્ભ સુકાઈ ગયું, કરમાઈ ગયું, શું થઈ ગયું? અને એટલું બધું એમને દુઃખ અને રડવા માંડ્યા. ત્યારે હવે ભગવાનને આ બધી કેવી રીતે ખબર પડે? મહાવીર ભગવાનને અંદર, કારણ કે ભગવાનને જન્મથી કેટલા જ્ઞાન હોય? 3 જ્ઞાન. 3 જ્ઞાન હોય, મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન અને અવધિ જ્ઞાન. તો ભગવાને જ્ઞાનમાં જોયું કે હું જે હજી માતાના ગર્ભમાં છું, જેને મારી સાથે કોઈ સંપર્ક નથી, કોઈ કનેક્શન મને જોયો પણ નથી, છતાં મારી એટલી સ્થિરતા પર પણ એને કેટલું દુઃખ થાય છે અને મારા માટે એ રડે છે. અને એમણે જરાક જ હલન ચલન કર્યું એટલે ત્રિશલા માતાને થયું કે મારો ગર્ભ બરાબર છે. પણ આના માટે ભગવાને શું વિચાર કર્યો કે જે માતાને મારી સાથે હજી કોઈ સંપર્ક આવ્યો નથી, એમણે અમે મળ્યા પણ નથી, છતાં એને મારા માટે આટલી લાગણી છે, તો એ માતાને દુઃખ થાય એવું કોઈ કાર્ય ન કરવું. તો ત્યારે ને ત્યારે એને પેટમાં અભિગ્રહ ધાર્યો કે જ્યાં સુધી મારા માતા પિતા જીવંત હશે, જીવતા હશે, ત્યાં સુધી હું દીક્ષા લઈશ નહીં. આવો અભિગ્રહ એને પેટમાં ધાર્યો. એટલે કે હા, પેટમાં એમણે ધારી લીધો અભિગ્રહ કે જ્યાં સુધી મારા માતા પિતા જીવતા હશે ત્યાં સુધી એમને દુઃખી થાય એવું કાર્ય ન કરવું, તો હું દીક્ષા લઈશ નહીં. એટલે કેટલી એને કોઈ મોહ નતો માતાનો, પણ માતાને દુઃખ ન થાય. આપણે આજે છે ને એકદમ નાના નાના ઇન્સિડન્ટ જોશું ભગવાન મહાવીરનું બાળપણના, પણ એમાં એના અલગ અલગ ગુણ છુપાયેલા છે, જે આપણા જીવનમાં રૂટીનમાં પણ આપણી સાથે નાના નાના આવા ઇન્સિડન્ટ થતા હશે, પણ આપણને એમાંથી કોઈ એવું નથી ખબર પડતી કે આપણે આ કરવું જોઈએ. તો આજે આપણે એવા સાવ નાના નાના ઇન્સિડન્ટ જેનાથી તમને ખબર પડે કે ભગવાનમાં કેટલા બધા ગુણ હતા. ઓકે, તો આવી રીતે એની માતાને દુઃખી ન થાય એના માટે એમને શું ધાર્યો? અભિગ્રહ ધાર્યો કે જ્યાં સુધી મારા માતા પિતા જીવતા હોય ત્યાં સુધી મારે દીક્ષા લેવી નહીં. ઓકે, હવે જ્યારે એમનો જન્મ થયો, જન્મ થાય એટલે ઇન્દ્ર મહારાજ આવે ને ક્યાં લઈ જાય ખબર છે? મેરુ પર્વત પર લઈ જાય અને એમનો અભિષેક કરે. બધા 64 ઇન્દ્ર મળીને અભિષેક કરે. જ્યારે આટલા બાળ પ્રભુને, જન્મેલા બાળ પ્રભુને જ્યારે મેરુ પર્વત પર લઈ જાય છે અને જ્યારે એને અભિષેક કરવાનો વિચાર, અભિષેક કરતા હોય છે, ત્યારે ઇન્દ્રના મગજમાં એક શંકા આવી. શું શંકા આવી? કે આટલા બધા જો એના પર જો પૂજન કરે તો આટલું ફૂલ જેવું બાળક સહન કરી શકશે કેવી રીતે? હવે આ બધું ભગવાને, બાળ પ્રભુએ અવધિ જ્ઞાનમાં એના મનની વાત જાણી લીધી અને એમણે શું કર્યું? ખાલી ટચલી આંગળીથી આખો મેરુ પર્વત હલાવી નાખ્યો. આખો મેરુ પર્વત હલી ગયો. ત્યારે પછી ઇન્દ્રને થયું કે અરે, કે આ તો ભગવાનની લીલા છે, એટલે કે મેં શંકા કરી એના માટે એને ક્ષમા માંગી.
તો ભગવાનની તાકાત કેટલી તમને ખબર છે? તમને આપણે ક્યારે અહીંયા વ્યાખ્યાનમાં બોલતા હોય, હું તમે ખાલી શોર્ટમાં કહું કે 500 બળદ હોય ને એની તાકાત એક હાથીમાં હોય, 500 હાથીની તાકાત એક સિંહમાં હોય, 500 સિંહની તાકાત 500 એટલે 500 સિંહની તાકાત એક અષ્ટાપદમાં હોય. અષ્ટાપદ એક પર્વત છે, ખબર છે ને અષ્ટાપદ? હા. હા, હવે એવા 10 લાખ અષ્ટાપદની તાકાત એક બળદેવમાં હોય. આ બળદેવ વાસુદેવ બધા એક મહાન પુરુષો છે, બધા એક આપણા જૈનિઝમના. પછી 2 બળદેવની તાકાત એક વાસુદેવમાં હોય, 2 વાસુદેવની તાકાત એક ચક્રવર્તીમાં હોય, અનેક ચક્રવર્તીની તાકાત એક દેવતામાં હોય, અસંખ્ય દેવતાની તાકાત એક ઇન્દ્રમાં હોય, અને અનેક ઇન્દ્રની તાકાત તીર્થંકરની ટચલી આંગળીમાં હોય. એટલે તમે વિચારી શકો છો કે પરમાત્મા ભગવાન મહાવીરની તાકાત કેટલી. સમજાણું? આ બળદેવ, વાસુદેવ, ચક્રવર્તી આ બધાને શું કહેવાય? 63 સલાખા પુરુષો કહેવાય. શું કહેવાય? 63 શ્રેષ્ઠ પુરુષો, મહાન પુરુષો જેને કહેવાય. એ 63 છે. એમાં કોણ કોણ આવે કોઈને ખબર છે? 24 તીર્થંકર આવે, 12 ચક્રવર્તી આવે, 9 બળદેવ, બળદેવ અને વાસુદેવ અને પ્રતિવાસુદેવ. 9 બળદેવ, 9 વાસુદેવ, 9 પ્રતિવાસુદેવ. આ બધાનું ટોટલ કરો ને તો 63 થાય. એને કહેવાય 63 શલાકા પુરુષો. શલાકા એટલે શ્રેષ્ઠ પુરુષો. આપણા જૈન દર્શનમાં 63 શલાકા પુરુષો છે. કોણ કોણ છે? 24 તીર્થંકર, 12 ચક્રવર્તી, 9 બળદેવ, 9 વાસુદેવ અને 9 પ્રતિવાસુદેવ. એમાં બળદેવ ને વાસુદેવ બે ભાઈ જ હોય. ઓકે, આ બધું અલગ થઈ જશે, પણ હું ખાલી અમસ્ત તમને કહું છું. તો આ રીતે એટલી બધી ભગવાનની આંગળીમાં આટલી તાકાત હતી. હવે જ્યારે બાળપ્રભુનો જન્મ થઈ ગયો, એનો અભિષેક થઈ ગયો. હવે બાળપ્રભુ સાવ હજી નાના છે. આપણે અત્યારે મહાવીર ભગવાનને બાળપ્રભુ કહેશું, કારણ કે આપણે એમનું બચપન જોઈએ છે આપણે. એટલે એકવાર રાજા સિદ્ધાર્થ રાજા મહેલમાં સિંહાસન ઉપર બેઠા છે. હવે એ સિંહાસન પર બાલપ્રભુ ભગવાન રાજાના ખોળામાં બેઠા છે. તો બાલપ્રભુ એકદમ મલક્યા કરે છે. આમ તો જો લોગસમાં શું આવે? આઈચે સોયમ પયાસેરા સાગરવર ગંભીરા આવે છે ને, ચંદેસુ નિર્મલેરા, ચંદ્ર કરતા પણ નિર્મળ, સાગર કરતા પણ તેજસ્વી, અને સાગર કરતા ગંભીર, સાગરવર ગંભીરા, સૂર્ય કરતા તેજસ્વી અને સાગર કરતા ગંભીર. તો સાગર કરતા પણ ગંભીર એવા ભગવાન મલક્યા, ખુશ હતા. એમનો તેજસ્વી ચહેરો સૂર્ય કરતા પણ વધારે પ્રકાશિત હતો. પણ અચાનક એની નજર એક સ્થાન પર સ્થિર થઈ ગઈ, અને સ્થિર થઈ ગયા અને એને એકદમ એની સ્થિરતા આવી ગઈ. એટલે રાજાને એમ થાય કે હમણાં તો મલકતા હતા આ બાળપ્રભુ, અને આટલી વારમાં કેમ સ્થિર થઈ ગયા? એકીટસે એક ઠેકાણે જોયા કરે છે. તો રાજાએ જોયું કે ક્યાં જોવે છે, તો ત્યાં આગળ એના મહેલ દરબારમાં એક ભિખારી આવ્યો હતો. એટલે તરત જ એને જોઈ અને ભગવાન શું થઈ ગયું? બાલપ્રભુને થોડું એને જોઈને દુઃખ થઈ ગયું. એટલે રાજાએ તરત જ કીધું કે આ ભિખારીને ધન આપો. એટલો બધો ભિખારી ખુશ થઈ ગયો, કારણ કે એની જિંદગી ભરની ગરીબાઈ દૂર થઈ ગઈ. એટલું બધું એને ધન મળ્યું. એટલે બાલપ્રભુ કેવા હતા? તો કે દયાના સાગર. અને જેવું એને ધન મળ્યું ત્યાં એના મોઢા પર પાછી મુસ્કાન આવી ગઈ. તો આપણે એના અલગ અલગ ગુણ જોવાના. તો એ કેવા છે? દયાના સાગર. અને કયો ગુણ આવે? પરોપકારનો ગુણ. કયો ગુણ? પરોપકારનો ગુણ. બહુ નાની નાની વાતો છે, પણ એમાં ગુણ ઘણા બધા છે. અને એ બધા ગુણ આપણી અંદર પણ છે, પણ ઉપર બધા લેયર્સ આવી ગયા છે. એટલે આપણે ભગવાન જેવા ગુણ કેળવવાના છે. તો આવું આપણી સાથે પણ નાનું નાનું થતું હશે, પણ આપણે કોઈ દિવસ એને ક્લિક નથી થતું આપણને. તો આજે હવે નાની નાની વાતો સાંભળી ને આપણને ક્યારેક આપણી લાઈફમાં ક્લિક થાય. બરાબર? તો આ કયો ગુણ થયો? એનો પરોપકારનો ગુણ. હા, હવે એકવાર છે ને ભગવાન બહુ જ સુંદર હતા. બાળ નાનપણમાં બહુ સુંદર હતા. તો જ્યારે ત્રિશલા માતાની બધી સખીઓ ફ્રેન્ડ્સ હોય ને, એને રમાડવા આવે. ખૂબ રમાડે, પણ કોઈને સંતોષ ન થાય, એને કોઈ ઘરે જવાનું નામ ન લે, એટલું રમાડ્યા જ કરે. પણ બધા રમાડતા હોય ને, તો એકવાર એના ભગવાનના કાકા એટલે સુપાશ્વ એનું નામ. શું નામ હતું? સુપાશ્વ. ભગવાન મહાવીરના કાકાનું નામ સુપાશ્વ. તો એ બધા રમાડતા હતા, તો એના કાકા એને લઈને વયા ગયા. તો બાળપ્રભુને લઈને વયા ગયા એટલે બધી સખીઓ, જે બધી ફ્રેન્ડ્સ હતી ત્રિશલા માતાની, બધી બેઠા હતા. તો ત્રિશલા માતા એમની સાથે વાતો કરતા હતા. વાતો કરતા કરતા કેટલો બધો સમય પસાર થઈ ગયો, એને ખ્યાલ જ ના આવ્યો કે બહુ સમય પસાર થઈ ગયો.
પછી વિચાર કરે છે કે અરે કેટલી બધી વાર થઈ ગઈ, મારો લાલ તો રડતો હશે ને ભૂખ લાગી હશે, બહુ ટાઈમ થઈ ગયો, હજી નાનું બચ્ચું છે તો એને ભૂખ લાગી હશે તો એ રડતો હશે. તો એ જલ્દી જલ્દી જોવા જાય છે તો ઘોડિયામાં હોય છે બાળપ્રભુ. તો એ પોતાનો અંગૂઠો મોઢામાં લઈને ચૂસી રહ્યા હતા. જેવી માતાને જોવે છે ને એટલે અંગૂઠો મોઢામાંથી કાઢી નાખે છે અને ખૂબ ખિલખિલાટ થઈને હસે છે. તો એમ થાય કે ત્રિશલા માતા એમ થાય, અરે મારો દીકરો ક્યારેય રડતો નથી, એ ખુશ જ હોય, એને ભૂખ નહીં લાગતી હોય. પણ માતાને ખબર હતી કે એમાં તો એના અંગૂઠામાં શું છે ખબર છે? ભગવાનના અંગૂઠામાં અમૃત છે. અમૃત. હવે અમૃત છે એટલે એને ક્યારેય, મારો લાલ એ ભગવાન કેવા હતા? સર્વગુણ સંપન્ન છે. તો એને ઇન્દ્રએ એના અંગૂઠામાં અમૃત ભર્યું છે એટલે એને ક્યારે ભૂખ લાગે નહીં અને ક્યારેય રડે નહીં. તો એક એવો ગુણ હતો ભગવાનનો કે ક્યારેય રડતા નહીં. ઓકે, ક્યારેય રડે નહીં. સૌથી પહેલા કયો ગુણ જોયો? પરોપકારનો. ઓકે, એની પહેલા માતાના ગર્ભમાં જે એને મા બાપ માટે જે એમની કહે કે એમની ફરજ કહેવાય કે મારા મા બાપને હું ક્યારે દુખી ન જોઉં. આમાં આપણે શું જોયું કે ક્યારે એ રડતા નહીં, કારણ કે સર્વગુણ સંપન્ન હતા. હવે જેટલા એને રમાડવા આવે ને ભગવાનને, એ બધા એની માટે એટલા અલગ અલગ રમકડા લઈ આવે, એટલા સરસ સરસ કપડા લઈ આવે, એટલી સરસ સરસ જ્વેલરી લઈ આવે, કારણ કે ભગવાન રાજાનો દીકરો છે અને બહુ જ સુંદર હતા અને રમાડવા માટે લાઈન લાગે એને ત્યાં, એટલા બધા રમાડવા આવતા એને પ્રજા બધી, જે નગરના લોકો. તો જે પણ રમાડવા આવે પણ ભગવાનને કોઈ રમકડાનો મોહ ન હોય, કોઈ આસક્તિ ન હોય, કોઈ એને વસ્તુ જોતી ન હોય. પણ જ્યારે ઈ રમકડાથી કોઈ ગરીબ બાળક એને ત્યાં રમતું હોય તો એને જોઈને એને બહુ ખુશી થાય. પોતાને કાંઈ રમવું ન હોય પણ એના રમકડાથી કોઈ જો બીજું રમે તો એને બહુ ખુશી થતી. એટલે જે પણ રમે ને એને રમકડું એ આપી દે, લઈ જાય. તો ત્યારે કહેવાતું કે આખા ક્ષત્રિય કુંડગ્રામ નગરીનું નામ હતું, જે કે બધા ગરીબથી ગરીબ હોય ને એના ઘરમાં બી સારામાં સારા રમકડા હતા બાળકોને રમવા માટે, કારણ કે જેટલા રમકડા અહીંયા આવતા એ બધા જે બાળકોને આપી દેતા, એટલા કિંમતી રમકડા. તો આ એમને શું કહેવાય? ઉદારતા. કયો ગુણ આવે? ઉદારતા. બધા ગુણ આપણે જોવાના છે. આજે નાના નાના વાતમાં કેટલા બધા ગુણ આવે છે. પરોપકારનો ગુણ આવ્યો, એમની એક ક્વોલિટી થઈ ગઈ કે ક્યારેય રડતા નહીં, માતા પિતા પ્રત્યેની ફરજ જોઈ આપણે, એમની શક્તિ જોઈ. આ હતો એમનો ઉદારતાનો ગુણ. ભગવાન તો કેટલું જ્ઞાન હતું? 3 મતિ, શ્રુત ને અવધિ, 3 જ્ઞાન હતું. એટલે એમને પક્ષીઓની ભાષા પણ આવડતી. એકવાર છે ને ટેરેસ ઉપર બાળપ્રભુ એક ચકલી સાથે વાતો કરતા હતા. તો એની માતા ત્યાં આવ્યા તો એને થયું, અરે તને પક્ષીઓની ભાષા પણ આવડે છે? એટલે એમને જરાક શોખ લાગ્યો. પછી થોડા દિવસ પછી એમને ત્યાં રાજમહેલમાં એક પક્ષીઓને લઈને એક વેપારી આવ્યો, જે રંગબેરંગી ખૂબ બહુ બધા પક્ષીઓ લઈને આવ્યો. તો એમને જોઈને બાળપ્રભુને બહુ દુઃખ થયું. તો સિદ્ધાર્થ રાજા પૂછે છે કે તને પક્ષીઓ ન ગમ્યા? તો કે મને પક્ષીઓ તો બહુ ગમ્યા, પણ મને પક્ષીઓ પિંજરામાં ન ગમ્યા. બધા પક્ષીઓ શેમાં હતા? પિંજરામાં, કેજમાં હતા. તો ઓલો વેપારી હતો ને એ ભાષા નતો સમજતો, એને એની પક્ષીની ભાષામાં બધા પક્ષીઓ સાથે વાત કરી. બાલપ્રભુએ પક્ષીઓ સાથે ભાષામાં વાત કરી અને વેપારી સાથે પણ વાત કરી. અને એને કીધું, એને જેટલા પક્ષીઓ હતા એ બધાના પૈસા, એટલી સોના મોહર આપી અને ભગવાને બધા જ પક્ષીઓને પિંજરામાંથી ખોલી નાખ્યા અને બધાને ઉડાડી દીધા. પાછી એને વેપારી સાથે વાત કરી અને એના પિતાને કીધું કે આને 1000 સોના મોહર હજી વધારે આપો. તો કે શું કામ હવે વધારે? તો કે આજ પછી ક્યારેય કોઈ પક્ષીને પિંજરામાં પૂરશે નહીં, એના માટે એને વધારે આપો. તો અહીંયા આગળ કયું એની ગુણ આવે? કરુણાનો ગુણ. કયો ગુણ આવે? કરુણાનો ગુણ આવે. ઓકે. હવે એકવાર છે ને બધા છોકરાઓ રમતા હતા, જેમ ભગવાન બાળક છે એમ ત્યાં ઘણા બધા બાળકો હોય, તો બધા રમતા હતા. તો બધા પોતપોતાના ઘરેથી લાકડીથી રમવાનું હતું. તો બધા પોતપોતાના ઘરેથી લાકડી લઈને આવ્યા હતા. તો બધા બાળકોએ કીધું આને વર્ધમાનને, ભગવાનનું નામ વર્ધમાન હતું નાના હતા ત્યારે, બરાબર? તો કે તું પણ તારી લાકડી લઈ આવ, આપણે બધા લાકડીની રમત રમીએ છીએ તો તારા ઘરેથી લાકડી લઈ આવ. તો વર્ધમાન ગયા મહેલમાં, તો એને ક્યાંય લાકડી ન મળી. પણ રાજાનો ઓલો હોય ને રાજદંડ, આખો સ્વર્ણ સોનાનો રાજદંડ, એક સ્તંભ જેવું હોય એ હતું. તો એને જેનું વજન હતું 1.25 મણ, એટલે કેટલું બધું વજન હતું. તો એને લાકડી ન મળી તો વર્ધમાને શું કર્યું
એને ઉંચકી લીધો. હવે એ 1.25 મણનું એટલે એનું વજન કેટલું કહેવાય, પણ એને ફૂલ જેમ ઉંચકીએ ને આપણે ફ્લાવર કેવી રીતે ઉંચકીએ ઇઝીલી પકડી શકીએ, એવી રીતે એને રાજદંડને પકડી લીધો. હવે બધા બાળકોની લાકડી નાની અને આનો રાજદંડ આટલો મોટો. તો બધાએ કીધું તારી લાકડી બહુ મોટી છે, અમારા બધાની લાકડી નાની છે. તો હવે એને શું કર્યું, રાજદંડને તોડીને નાનું કરી નાખ્યું. હવે અહીંયા આગળ બધા મહેલમાં ગોતે કે રાજદંડ ક્યાં ગયો, રાજદંડ ક્યાં ગયો. અને અહીંયા આગળ વર્ધમાને લાકડી તોડી નાખી. તો બધા બાળકો કે વર્ધમાનની લાકડી તૂટી ગઈ. તો અવાજ આવવા માંડ્યો. એટલે રાજા રાણી બહાર આવ્યા જોવા કે આ અવાજ કેમ આવે છે. તો જોયું કે જે 1.25 મણનું વજન હોય, જે 4 જણ માંડ ઉચકી શકે એવો રાજદંડ વર્ધમાને ફૂલની જેમ ઉચકી લીધો અને એના 2 ટુકડા કરી નાખ્યા. તો અહીંયા એમની વીરતા, એની શૂરવીરતા, એમના શક્તિનું પ્રદર્શન થાય છે. ઓકે. પછી એકવાર છે ને બધા બાળકો નાના હોય તો શું કરે, રમે, બરાબર ને. પણ બાળ પ્રભુને શું, ભગવાન વર્ધમાનને શું હોય, એને હંમેશા ધ્યાન બહુ ગમે. તો એકવાર મહેલમાં એક ઠેકાણે ધ્યાનમાં બેઠા હતા. હવે બધા બાળકો રમતા હતા તો એ વર્ધમાનને બોલાવા આવ્યા. તો નીચે ત્રિશલા માતા મળ્યા. તો એને કીધું વર્ધમાન ક્યાં છે, વર્ધમાન ક્યાં છે. તો રાણીએ કીધું કે વર્ધમાન ઉપર છે. હવે મહેલો એટલે 7-8 મણ મોટું હોય ને. તો રાણી નીચે હતા તો એને કીધું વર્ધમાન ઉપર છે, વર્ધમાન ઉપર છે. તો બાળકો ગોતતા 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 ઉપર ગયા, ઠેક 7th ફ્લોર પહોંચી ગયા. ત્યાં હતા સિદ્ધાર્થ રાજા, જે ચર્ચા વિચારણા મંત્રીઓ સાથે ચાલતી હતી. તો ત્યાં જઈને રાજાને પૂછે છે વર્ધમાન ક્યાં છે. તો રાજાએ કીધું વર્ધમાન નીચે છે. એટલે લોકો પાછા નીચે આવ્યા. ત્રિશલા માતાને કહે છે તમે કહો છો કે વર્ધમાન ઉપર છે, રાજા કહે છે વર્ધમાન નીચે છે, અમે અહીંયા ઉપર નીચે કરે છે, શું છે. તો કે ના, મારો લાલ મને કહીને ગયો છે કે હું ઉપર છું, તો એ અસત્ય બોલે જ નહીં, ખોટું બોલે જ નહીં, તો એ ઉપર જ હશે. તો કે ઉપર છે જ નહીં, અમે જઈને આવ્યા. તો એને દાસીને બોલાવી, ત્રિશલા માતાએ, કે તું જા બાળકો સાથે અને જો તો વર્ધમાન ક્યાં છે. તો બધે જોતા 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 જાય છે. તો 4થે માળે 4th ફ્લોર પર જાય છે. તો ભગવાનમાં વર્ધમાનમાં હતા, એ ધ્યાનમાં બેઠા હતા. તો બધા બાળકો એની બાજુમાં બેસી ગયા. પછી જયારે ધ્યાનમાંથી બહાર આવ્યા તો બાળકો, એ તો નિર્દોષ છે ને, તો એમ પૂછે છે કે તું સૂઈ ગયો તો કે ના, હું સૂતો નતો, હું ધ્યાનમાં હતો, મને મારા આત્મા સાથે રહેવાનો મને બહુ આનંદ છે. એટલે અહીંયા એક ધ્યાન જે એમનો ગુણ છે એક દેખાય આવે કે એમનું ધ્યાન જે હંમેશા લીન રહેતા પોતાનામાં. પછી કે તારા માતા પિતા ખોટું બોલ્યા, કે અમને કે છે ઉપર છે, નીચે છે, આમ કરે છે. તો કે મારા માતા પિતાએ કોઈ વાત ખોટી કીધી નથી, પણ એક સત્યના અલગ અલગ દ્રષ્ટિકોણ છે. તો કે કેવી રીતે. તો કે મારી માતાએ કીધું કે હું ઉપર છું, તો બરાબર છે ને, કે હું 4th ફ્લોર પર હતો તો હું ઉપર છું. અને મારા પિતાએ કીધું કે હું નીચે છું, કારણ કે 7th ફ્લોર પર હોય તો એના માટે શું કહેવાય, નીચે જ કહેવાય ને. 7મે માળે કોઈ હોય અને 4થે માળે બેઠું હોય તો એ નીચે થાય કે ઉપર થાય, નીચે થયું ને. એટલે સિદ્ધાર્થ રાજાએ કીધું કે હું નીચે છું, તો એ પણ સાચા છે. એટલે એક સત્યના અલગ અલગ દ્રષ્ટિકોણ હોઈ શકે. અહીંયા ભગવાનનો આપણે જે ગુણ કે એક એમની વિશેષતા આપણને જૈન ધર્મની શીખવાડી છે કે અનેકાંત દર્શન કહેવાય, અનેકાંત દર્શન કહેવાય આને. એક સત્યના અલગ અલગ પોઈન્ટ ઓફ વ્યૂ હોઈ શકે. જેમ મેં એકાદ વાર કીધું હતું કે અડધો ગ્લાસ પાણી ગ્લાસમાં ભરેલો હોય અને અગર હું કહું છું કે આ ગ્લાસ અડધો ભરેલો છે અને રેખાબેન એમ કે આ ગ્લાસ અડધો ખાલી છે, તો કોણ સાચું? બેવ સાચા. દ્રષ્ટિકોણ અલગ હતો, વાત સત્ય હતી, પણ રેખાબેને એમ કીધું કે અડધો ખાલી છે તો વાંધો નહીં, મેં કીધું અડધો ભરેલો છે, પણ એ વાત તો સાચી જ હતી ને બેની, ખાલી દ્રષ્ટિકોણ અલગ હતા. એમ માતાએ કીધું કે વર્ધમાન ઉપર છે તો એ સાચા જ હતા, કારણ કે નીચે ગ્રાઉન્ડ ફ્લોર થી 4th ફ્લોર ઉપર જ થાય અને 7th ફ્લોર થી 4th ફ્લોર નીચે જ થાય. તો હંમેશા આપણે પણ ખાલી આપણે કહીએ એ જ સાચું નહીં, બીજાના પોઈન્ટ ઓફ વ્યૂ પણ સમજવા જોઈએ. આને કહેવાય અનેકાંત દર્શન. આપણો એક જૈન ધર્મની આ એક વિશેષતા છે કે આપણે આ મહાવીર ભગવાન આપણને શીખવાડી ગયા છે કે હંમેશા બીજાની વાત પણ સાંભળવાની, સમજવાની, ખાલી પોતાની વાત જ પકડીને નહીં બેસવાની. એને કહેવાય અનેકાંત દર્શન. ઓકે. હવે ભગવાન થોડા મોટા થયા, બધા સાથે રમે છે અને આ એમની વીરતા, એમની શૂરતા, જે શૂરવીરતા હતી, એમની વાતો દેવલોકમાં પણ થાય. ઇન્દ્ર એમને વખાણ કરતા હતા. તો એક દેવને એમ થયું કે હું ભગવાનની પરીક્ષા કરું. તો જ્યારે એકવાર બધા બાળકો રમતા હતા ત્યાં આગળ દેવ એકદમ ઝેરીલો સાપ
સ્નેક હોય ને, પોઈઝનસ સ્નેક, એનું રૂપ લઈને આવ્યા, જેની વિકરાળ દ્રષ્ટિ, જેને કહેવાય ને જોઈને પણ માણસ ડરી જાય. હવે એવો સાપ આવ્યો એટલે બધા છોકરાઓ ભાગવા માંડ્યા, અહીંયાથી અહીંયા ભાગવા માંડ્યા. પણ બાળ પ્રભુએ ડર્યા વિના એ સાપને હાથમાં લઈ અને દૂર ફેંકી આવ્યા. ત્યારે એટલી એમની નિડરતા, શું કહેવાય, ડર નથી એમને એટલે નિડર કહેવાય. ત્યારે એમને સંબોધન મળ્યું વીર વર્ધમાન. કયું સંબોધન મળ્યું? વર્ધમાન સાથે આપણે બોલીએ છીએ ને વીર વર્ધમાન, ઘણી વાર બોલતા હોય ને વીર વર્ધમાન, તો એને ત્યારે એ સંબોધન મળ્યું વીર વર્ધમાન. ત્યારે મળ્યું જ્યારે એને સ્નેકને ત્યારે એને સંબોધન મળ્યું. હવે પાછા દેવને થયું હજી મારે પરીક્ષા કરવી છે, તો એ દેવે બાળકનું રૂપ ધારણ કર્યું. બધા બાળકો રમે છે એટલે દેવ જે બાળકનું રૂપ બનાવીને આવ્યા હતા એ પણ રમતા હતા. હવે એ ગેમમાં રૂલ એવો હતો કે જે બાળક હારી જાય ને એને જીતે એને પોતાના શોલ્ડર પર બેસાડવાનું. તો દેવ બાળક બન્યો હતો ને એ પોતે ચાય કરીને હારી ગયો. હારી જાય એટલે અને મહાવીર વર્ધમાન જીતી ગયા. તો હવે જે દેવ હતા એના શોલ્ડર પર કોણ બેસે? વર્ધમાન બેસે, બરાબર ને? જેવા એને શોલ્ડર પર બેસાડ્યા એટલે દેવ પાસે તો લબ્ધિ હોય, વૈક્રિય લબ્ધિ, એ તો કોઈ પણ રૂપ ધારણ કરી શકે છે. તો એને તરત જ એટલું બધું સ્વરૂપ મોટું ધારણ કરી નાખ્યું, વિકરાળ અને મોટા આમ ઝાડ, તાડનું ઝાડ કેવું હોય એકદમ લાંબુ મોટું, એવું એને વિકરાળ સ્વરૂપ ધારણ કરી દીધું. અને બાળ પ્રભુ એના શોલ્ડર પર બેઠા છે અને એકદમ ઉપર. બધા છોકરાઓ ગભરાઈ ગયા, ઘણા તો ત્યાં ને ત્યાં બેભાન થઈ ગયા, ઘણા ભાગી ગયા કે આ શું થઈ ગયું. પણ બાળ પ્રભુ જરાય ન ડર્યા અને એમને ખાલી અહીંયા આગળ મુષ્ટિ પ્રહાર કર્યો. મુષ્ટિ એટલે મુઠ્ઠીથી પ્રહાર કર્યો. જેવો એને દેવને પ્રહાર કર્યો ને એટલે દેવ પોતાના ઓરિજિનલ સ્વરૂપમાં આવી ગયા અને એમણે વર્ધમાનની ક્ષમા માંગી અને દેવે એનું નામ પાડ્યું મહાવીર. ત્યારે દેવે નામ પાડ્યું મહાવીર. પેલા એનું નામ હતું વર્ધમાન, પછી એમને મળ્યું વીર વર્ધમાન અને પછી આ ઇન્સિડન્ટ પછી એમનું નામ પડ્યું મહાવીર. હવે હજી બધા હવે દેવ તો વયા ગયા, પાછા બાળકો રમતા હોય છે ત્યારે જે રાજમહેલનો હાથી હોય ને એમાં મુખ્ય હાથી ગાંડો થાય, મદમસ્ત થાય તો કેવું થાય ખબર ને, બધું વેર વિખેર કરી નાખે અને બધા નાસભાગ કરવા માંડ્યા, ભયંકર નુકસાન થઈ ગયું હાથી. એ તો આવી રીતે વર્ધમાન પણ બાળકો સાથે રમતા હોય છે. તો બધા બાળકોના માતા પિતાને ચિંતા થાય છે કે અને ખૂબ ભાગદોડ થઈ ગઈ કે હાથીના પગ નીચે કોઈ કચરાઈ જાય, બાળકો મરી જાય, કાંઈ પણ થઈ શકે. તો બાળ પ્રભુએ કીધું ગભરાવ નહીં. એને હાથીને સૂંઢથી પકડ્યો અને એકદમ જમ્પ મારીને એના ઉપર બેસી ગયા. અને એમની પાસે હતી ગજ મર્દન વિદ્યા. કઈ વિદ્યા? ગજ મર્દન વિદ્યા. ગજ એટલે હાથી, મર્દન એટલે એનો મદ, ગાંડો થાય ને એને નોર્મલ કરી શકે એવી વિદ્યા હતી, ગજ મર્દન વિદ્યા. એ વિદ્યાથી એના પર ખાલી એક પ્રહાર કર્યો ને હાથીનો મદ બધો ઉતરી ગયો, એનો નશો બધો ઉતરી ગયો. જે ગાંડો થઈ ગયો તે એકદમ નોર્મલ થઈ ગયો, શાંત થઈ ગયો અને એને એની ગજશાળા એટલે કે જ્યાં હાથી બધા રહેતા હોય એ જગ્યાને શું કહેવાય? ગજશાળા. ત્યાં એને મૂકી આવ્યા. ત્યારે વર્ધમાનની આગળ એક સંબોધન લાગ્યું, અતિવીર વર્ધમાન. અતિવીર વર્ધમાન. પેલા એમને સંબોધન મળ્યું વીર વર્ધમાન, પછી એને નામ આપ્યું મહાવીર. અને જ્યારે હાથી વાળું ઇન્સિડન્ટ થયું ત્યારે એમને મળ્યું સંબોધન અતિવીર વર્ધમાન. ઓકે, હવે પ્રભુ 8 વર્ષના થઈ ગયા તો રાજાને થયું કે રાજાનો દીકરો છે એને ભણાવો ઘણા. આ બધા ઇન્સિડન્ટ સાંભળ્યા છે ક્યારે તમે લોકોએ? અમુક સાંભળેલા છે, અમુક નથી સાંભળેલા. ઓકે, વાંધો નહીં, ચલો. મને થયું આપણે કઈક આવું લઈએ ભગવાનના ગુણ તો આપણને કઈક તો જાણવા મળીએ, કઈક નવું છે. ઓફકોર્સ, યસ, યસ. ગમે છે ને એવું નથી લાગતું કે આવું નાના બચ્ચા જેવું લેવા. ઇન્ટરેસ્ટિંગ છે. ના ઇન્ટરેસ્ટિંગ છે. મેં નથી સાંભળ્યું આ. મેં નથી. ફર્સ્ટ ટાઈમ સાંભળ્યું તો બહુ સારું છે, મજા આવે. તો વાંધો નહીં, ચાલ. હવે બાળ પ્રભુ 8 વર્ષના થયા તો રાજાને થયું કે હવે મારે આને ભણવા તો બેસાડવો પડે ને, આપણે જેમ છોકરાઓને સ્કૂલમાં મૂકીએ. તો એમને 3 જ્ઞાનના સ્વામી છે. આપણે કહીએ ને હમણાંમાં બોલે અનંત જ્ઞાન, અનંત દર્શન બધું બોલીએ છીએ ને આપણે રેખાબેન, અનંત જ્ઞાન છે ભગવાનને. અને અત્યારે એ 3 જ્ઞાનના ધારક છે. તો એને પાઠશાળા ગુરુકુળમાં બેસાડે છે. તો જે ગુરુકુળમાં પંડિતજી હોય ને, જેમ આપણે સ્કૂલમાં ટીચર હોય એમ ત્યાં પંડિતજી હતા. એને કીધું કખ ગગ યાદ કરી લે. તો કખ ગગ યાદ કરવાનું કીધું તો વર્ધમાને તો કકા કીકી આખી બારાખડી વર્ણમાલા બોલી ગયા.
ખ ગગની જગ્યાએ આખી વર્ણમાલા ક કા કી કી કુ કુ આખું આવે ને જે એ બધું બોલી ગયા. તો પંડિતજીને થયું કે હવે રાજાનો દીકરો છે તો એને શીખવાડ્યું હશે એના માતા પિતા. એને એમ ન લાગે ને કે આ તો કઈ આને આટલું બધું જ્ઞાન હોય એવું એને ખબર ન હોય, એટલે એને થયું કે શીખવાડ્યું હશે. પછી કે ચાલો વાંધો નહીં, હવે તું ટેબલ બોલ, ટેબલ યાદ કર. એટલે આપણે કરીને 1 1 ઝા 1 1 2 ઝા 2 ટેબલ્સ. તો કે તું યાદ કર, હમણાં તને લખી આપ્યા છે. તો બધા ટેબલ એક સાથે બોલી ગયા વર્ધમાન. તો એને થયું આને આટલું બધું કેવી રીતે આવડે છે. પછી એને થોડાક સમ્સ આપ્યા, માઇનસ ના, પ્લસ ના, મલ્ટિપ્લિકેશન ના, ડિવિઝન ના. તો એ બધા સમ વર્ધમાને કરી નાખ્યા. કોઈ પણ અઘરો સવાલ પૂછે બધાના આન્સર તરત આપી દે. તો હવે આ બધું ચાલી રહ્યું હતું ને, તો ઉપરથી ઇન્દ્રએ બધું અવધિ જ્ઞાનમાં જોયું. તો ઇન્દ્ર બ્રાહ્મણનું રૂપ લઈને નીચે આવ્યા અને પંડિતજીને શાસ્ત્રના સૌથી હાર્ડ સવાલ હોય ને, શાસ્ત્ર રિલેટેડ, એ હાર્ડ સવાલ પૂછ્યો જેનો જવાબ પંડિતજીને ન આવડ્યો. તો વર્ધમાને કીધું હું જવાબ આપું. તો એમણે જવાબ આપ્યો. તો પંડિતજી શોકમાં આવ્યા કે આને કેવી રીતે આવડે, આજે મને નથી આવડતું, આને કેવી રીતે આવડે. પછી એમણે 10 ગ્રામેટિકલ, ગ્રામર રિલેટેડ 10 ક્વેશ્ચન હાર્ડ પૂછ્યા, જેના ઇન ડિટેલ વર્ધમાને ડિટેલમાં જવાબ આપ્યા. જેને કારણે કહેવાય છે કે આપણી જૈનેન્દ્ર વ્યાકરણ રચનાની શરૂઆત થઈ કહેવાય. જૈન વ્યાકરણ રચનાની શરૂઆત થઈ કહેવાય. એવા 10 સવાલ અઘરા પૂછ્યા, એમના જવાબ વર્ધમાને ડિટેલમાં આપ્યા. ત્યારે તો પંડિતજીને એમ થયું કે આ શું. ત્યારે બ્રાહ્મણ પોતાના મૂળ સ્વરૂપમાં આવ્યા, એટલે કે ઇન્દ્ર પોતાના મૂળ સ્વરૂપમાં આવ્યા અને એમણે કીધું કે આ 3 લોકના નાથ છે, 3 જ્ઞાનના ધારક છે, તમે આમને શીખવાડશો. ત્યારે પંડિતજી એને રાજા પાસે લઈ ગયા, રાજકુમારને, વર્ધમાનને, કે આ તો અમને ભણાવશે. આ તો જ્ઞાન રૂપી સાગર છે જે અમને ભણાવશે. સિદ્ધાર્થ રાજા એટલા બધા આનંદમાં આવી ગયા. ત્યારે એમને જ્ઞાનવીર કહેવાના. શું કહેવાના? જ્ઞાનવીર. જ્ઞાનનો ભંડાર છે એટલે એને જ્ઞાનવીર કહેવાના. એકવાર આવી રીતે જ બધા બાળકો સાથે વર્ધમાન વન વિહાર, એમ કે ત્યાં બધા જંગલમાં ફરવા જાય, આંટો મારવા જાય, એવી રીતે જતા હતા. તો ત્યાં ઝાડ નીચે છે ને એક પક્ષી ઘાયલ હતું. આપણે કહીએ કે માણસ તો માણસને સમજે, પણ આ તો અબોલા પક્ષીને પણ એમને એના માટે કરુણા છે. તો એક પક્ષી ઘાયલ હતું. તો બાળ પ્રભુ એને હાથમાં લીધો. વિચાર હતો કે ભગવાનના હાથમાં એ પક્ષી, તો એ પક્ષી કેટલો નસીબ વાળો, બરાબર ને. બાળ પ્રભુના હાથમાં એ પક્ષી અને એને સ્પર્શ કરે છે, જેના સ્પર્શથી એને શાંતિ થઈ ગઈ. પક્ષીને પણ શાંતિ થઈ ગઈ. પછી એને થયું કે આ પક્ષીને કોણ હેરાન કરે છે. તો એક ચંડ નામનો બાળક હતો, ભીલ આદિવાસી જાતિનો હતો. એ બાળકે એને બેચકીથી પથ્થર માર્યો પક્ષીને, જેના કારણે એ પક્ષી ઘાયલ થઈ ગયો હતો. તો એ વર્ધમાને બોલાવ્યો એ બાળકને, ચંડ નામના ભીલને, કે અગર તને કોઈ બેચકી મારે તો તને શું થાય. તો કે મને વાગે, મને દુઃખ થાય, મને હર્ટ થાય. તો કે જેવો જીવ તારામાં છે એવો જીવ આ પક્ષીમાં પણ છે, એને પણ જીવવાની ઈચ્છા હોય ને. એમ કરીને એને સમજાવે છે. અને એ ક્યારેય હું કે શિકાર પણ નહીં કરું ને ક્યારે આવી રમત પણ નહીં કરું. વર્ધમાન એ પક્ષીને પોતાના મહેલમાં લઈ ગયા, એનો ઉપચાર કર્યો, એને બરાબર એની હેલ્થ સાચવી લીધી, સ્વસ્થ કરી લીધા. હવે એ પક્ષી રોજ ડેઈલી બાલપ્રભુને પ્રણામ કરવા આવે. તો અહીંયા વર્ધમાનની કરુણા, એનું વાત્સલ્ય, એની કરુણાનો ગુણ એનો દેખાય છે. હવે મનુષ્ય તો ઠીક, અબોલા પક્ષી પણ ઠીક. હવે વર્ધમાનના બધા ફ્રેન્ડ્સ હોય ને, બધા ગાર્ડનમાં ગ્રાસ ઉપર ચાલે, રમે, ગ્રીન ગ્રાસ પર દોડાદોડી કરે. હવે એનાથી ભગવાનને આમ આંખમાં આંસુ આવી જાય, ઉદાસ થઈ જાય કે તમે લોકો ઘાસને કચરો છો તમારા પગ નીચે. જેમ આપણે આમાં વધે છે એમ ગ્રાસ પણ આમાં વધે છે. જેમ આપણામાં જીવ છે એ પણ એકેન્દ્રિય જીવ છે, વનસ્પતિકાય જીવ છે, એમાં પણ જીવ છે. એ સુકાઈ જાય છે, એ કચરાઈ જાય છે. તો મિત્રો સમજી ગયા એના ફ્રેન્ડ્સ કે હવે મેં ક્યારેક આપણે બી એમ કહે છે ને કે આપણે ઘાસ ઉપર નહીં ચાલવાનું, આપણે બોલતા હોય બરાબર ને, ઘાસ તોડવાનું નહીં, પ્લાન્ટ. કેમ? કારણ કે એકેન્દ્રિય જીવ છે એમાં. તો એ બાળકોએ કીધું કે હવે અમે ક્યારેય ઘાસ પર ચાલશું નહીં. અહીંયા એવી રીતે સેમ એકવાર એને ગાર્ડનનો માળી હતો, એ ભગવાન વર્ધમાન માટે ફૂલ લઈ આવ્યો. તો એને ફ્લાવર ગિફ્ટમાં આપ્યું. તો બાલપ્રભુને ન ગમ્યું કે એક આખા પ્લાન્ટની બ્યુટી છે ફ્લાવર, તમે એને શું કામ તોડો છો? આ બધામાં જીવ છે, તમે શું કામ તોડો છો? તો માળી કે એ મારો ધંધો છે, વ્યવસાય છે, એ મારી આજીવિકા છે, એનાથી મારું ઘર ચાલે છે.
કે ફૂલ છે એ ડેકોરેશનમાં વપરાય, પૂજામાં વપરાય, એ ફૂલથી પરફ્યુમ બને, આ બધા લે તો મારું ઘર ચાલે છે. તો એને રાજા પાસે લઈ જાય છે અને એને કહે છે કે એને તમે કોઈ એવું કામ આપો કે એનું ઘર ચાલે. તો અહીંયા આગળ એકેન્દ્રિય જીવની પણ હિંસા થાય નહીં એટલું ભગવાન એનું ધ્યાન રાખતા હતા. અહીંયા એમનો જીવ દયાનો ગુણ. કયો ગુણ આવે? જીવ દયા. હવે રાજા વિચારે છે કે ભગવાન ધીમે ધીમે મોટા થયા, હવે 14 વર્ષના થઈ ગયા. 14 વર્ષના થયા તો હવે એક રાજાનો દીકરો હોય તો એને શસ્ત્ર વિદ્યા ને બધું આવડવું જોઈએ ને. તો હું એને શસ્ત્ર વિદ્યા શીખવાડું. તો એક આચાર્ય પાસે એને મોકલે છે શસ્ત્ર વિદ્યા માટે. અને વર્ધમાનના હાથમાં એ ધનુષ્ય પકડાવે છે કે સામે કેરીનું ઝાડ છે, એના પર કેરી લટકે છે, તો તું કેરીને તીર માર. તો ધનુષ્ય લીધું ભગવાને, વર્ધમાને, પણ એને પોતાની તરફ તાક્યું. તો આચાર્ય કે આ શું કરે છે? તો કે ત્યાં મારું કે અહીંયા મારું, પીડા કેવી થાય છે એ મારે જોવું છે. શું કીધું એને? કે પેલા હું જોઉં કે બાણ વાગવાથી કેટલી પીડા થાય છે, કારણ કે જેવો જીવ આપણામાં છે એવો જીવ કેમાં છે? એ ફ્લાવરમાં પણ છે. હું ત્યાં મારું કે અહીંયા મારું, પ્રહાર તો સેમ જ થવાનો છે. તો આચાર્ય પૂછે છે કે અગર આપણા ક્ષત્રિય કુંડગ્રામમાં ક્યારે કોઈ શત્રુ યુદ્ધ માટે આવી જાય તો તમે શું કરશો? તો કે છે બાલપ્રભુ કે છે કે શત્રુ સામે નથી લડવાનું, શત્રુતા સામે લડવાનું છે. શત્રુ દુશ્મન સામે નથી લડવાનું, શત્રુતા સામે લડવાનું છે. શું કરવાનું છે? એમાં કોઈ શસ્ત્ર કે અસ્ત્ર નહીં જોવે. આપણા જે ગુણો છે, અહિંસા, સત્ય, દયા, ક્ષમા, કરુણા જેવા શસ્ત્રોથી જ આપણે એને જીતી શકશું. આચાર્ય પણ નતમસ્તક થઈ ગયા. અહીંયા આગળ એમનો કયો ગુણ આવે? અહિંસક. હિંસા ન થાય એવો ગુણ આવે, અહિંસક ગુણ આવે. તો વર્ધમાન માવીને કોઈ પણ દુખી મળે, બીમાર મળે, એની સેવા કરવામાં એ ક્યારેય પાછળ ન પડે, એને ન ગમે એવું કાંઈ ન લાગે. તો એમાં એના સેવા ભાવ, જે દયાળુ હતા, આ બધા ગુણ પણ અહીંયા આગળ એમના દેખાઈ આવે છે. તો આવી રીતે વર્ધમાનની નાના નાના ઇન્સિડન્ટ માંથી આપણે કેટલા બધા ગુણો જોયા. એક એક નામ બધા બોલી શકશો? પરોપકારી, પરોપકાર, કરુણા, કરુણા, દયા, દયાળુ અને સેવા ભાવ, ક્ષમાપના, ક્ષમા તો એમનો ગુણ જ હતો જે આપણે અપનાવવાનો જ છે કે બધા જીવોને આપણે ક્ષમા આપવી જ જોઈએ. એના સિવાય એમને સંબોધન, અતિવીર, મહાવીર, ક્યારે રડતા નહીં. એના સિવાય કયું આપણને એક વસ્તુ શીખવાડી ગયા? એક સત્યના દ્રષ્ટિકોણ અલગ, જ્ઞાનવીર. એક સત્ય દ્રષ્ટિકોણ અલગ. કયું નામ? અનેકાંત દર્શન. શું કહેવાય એને? અનેકાંત દર્શન. આ બધા ગુણ ભગવાન જેવા આપણામાં આવે. ક્યારે આવે? નો આવે. ક્યારે આવી શકે? ક્યારે આવે? જ્યારે આપણને એટલો બધો પરમાત્મા પ્રત્યે રાગ, સંવેગ કહેવાય ને. શું કહેવાય? સંવેગ, સમર્પણ ભાવ. શું હોય આપણને એટલો? સમર્પણ ભાવ. કેવો સમર્પણ ભાવ જોઈએ? તો મીરાનો કૃષ્ણ પ્રત્યે કેવો હતો? ગૌતમ સ્વામીનો મહાવીર સ્વામી પ્રત્યે કેવો? હનુમાનનો રામ પ્રત્યે કેવો? બરાબર. રાજુલનો નેમ પ્રત્યે કેવો? શબરીનો રામ પ્રત્યે કેવો? તો એવો સમર્પણ ભાવ હોય. મીરાએ ક્યારે એવું વિચાર્યું હતું કે કૃષ્ણ મારા થઈ જાય? એવી ઈચ્છા ક્યારે એને ધારી હતી? નથી ધારી. બસ એના ભક્તિ ગુણગાન કરે તો એને સંવેગ કહેવાય. શું કહેવાય આને? સંવેગ. જેના પ્રત્યે આપણને સમર્પણ ભાવ થઈ જાય એને કહેવાય સંવેગ. ક્યારે ગૌતમ સ્વામી 500 શિષ્ય એના હતા, એટલા ઈ હેડ હતા એના, પણ જેવા ભગવાન મહાવીર પાસે જાય છે શૂન્ય થઈ જાય છે. એનો ઈગો કેવો થઈ જાય છે? 0. મારે કેવું બનવું છે? મારે મહાવીર જેવું બનવું છે. એ સંવેગ ભાવ કહેવાય. હનુમાનને હંમેશા શું હોય કે હું રામને સાથે જ રહું, હું એવા જ ભાવ, એમને જે જોવે તરત મળવું જોઈએ, 1 મિનિટ પણ એનાથી દૂર ન થાવ, સીતા મૈયાની સેવામાં જ રહું, એટલો એનો સમર્પણ ભાવ. આને કહેવાય સંવેગ. ચંદના અને મહાવીર, ચંદનબાળા અને મહાવીર, એને કોઈ બીજું સૂજે? મહાવીર સિવાય કાંઈ? કેટલા બોલનો અભિગ્રહ ધાર્યો તો ચંદનબાળાએ?
મહાવીર ભગવાને કેટલા બોલનો અભિગ્રહ ધાર્યો હતો? 13 બોલનો અભિગ્રહ. કે હું આના જેના હાથમાં શું હશે? બેડીઓ. બેડીઓ હશે, માથે મુંડન હશે, જે દાસી હશે, જેનો એક પગ ઘરની બહાર એક પગ ઘરની અંદર હશે, જે અઠમ તપ અઠમ તપ હશે, જેના આંખમાં આંસુ હશે, અને કેટલું હાથમાં બધું હતું. બાકોડા હાથમાં. બાકુડા હશે, જેના અડદના બાકુડા હશે, સુપડું હશે, અને એ મને વોરાવશે ત્યારે પણ બધું જ હતું, પણ આંખમાં આંસુ નતા, એટલે વર્ધમાન મહાવીર ભગવાન ચાલ્યા ગયા. પણ જેવા એ ચાલ્યા ગયા તો એમનો સમર્પણ ભાવ એટલો હતો કે એવું તે શું થયું કે મારી પાસે ગોચરી ન બોરાવી અને આંખમાં આંસુ આવ્યા અને ભગવાન ત્યાં એને ગોચરી લેવા આવ્યા. તો એ કહેવાય સમર્પણ ભાવ. નેમ ભગવાન રાજુને ત્યાં લગ્ન કરવા આવ્યા હતા, પણ લગ્ન કર્યા કે પાછા ફર્યા? નેમનાથ ભગવાન પાછા ફર્યા. તો રાજુલે શું કામ? પક્ષીઓનો પોકાર સાંભળીને મારા લગ્ન નિમિત્તે આટલા બધા જીવોની હિંસા, એટલે એ પાછા ફર્યા. તો રાજુલને ગુસ્સો આવ્યો? ના, રાજુલને ગુસ્સો ન આવ્યો. એને શું કીધું કે જ્યાં મારા નેમના પગલે હું જઈશ. બરાબર? તો એને કહેવાય સમર્પણ ભાવ, એને કહેવાય સંવેગ ભાવ. શું કહેવાય? સંવેગ ભાવ. શબરી કેટલા વર્ષો સુધી રામની રાહ જોઈ, રામની રાહ જોઈ, અને એમને એક પણ વાર એવો વિના વિકલ્પે ડાઉટ ન કર્યો કે નહીં આવે. વિકલ્પ વગર એને રાહ જોઈ, અને એને ખાટું બોર ન આવે એટલે એના ભાવ કેવા? એઠું ખાવાની ઓલી નથી, પણ ખાટું બોર ન ખાય મારા રામ, એટલે એને મીઠા બોર એને ચાખી ચાખીને આપતા. તો આ બધાને કહેવાય સમર્પણ ભાવ. સંવેગ એનો એક શબ્દ છે આપણા જૈનિઝમમાં, સંવેગ. તો આપણે જ્યારે ભગવાન મહાવીરના આવા ગુણ હોય તો આપણો એવો સમર્પણ ભાવ હોય તો આપણામાં આ ભાવ આવે. એટલે આવા ગુણ આપણામાં કેળવવાના છીએ. આ નાના નાના ઇન્સિડન્ટ આપણી સાથે પણ થતા હશે, આવું કાંઈ ને કાંઈ રોજ, પણ આપણને આવું ક્લિક નથી થતું, પણ આવું આપણે સાંભળશું તો ક્યારેક આપણને ક્લિક થશે. બરાબર? તો આ રીતે હતું આપણું આજનું. આપણી પાસે ટાઈમ છે હજી ને? હા છે, હજી 15 મિનિટ છે. ઓકે, તો હું એક વસ્તુ હજી કહી દઉં. આપણે રોજ રાતે સૂતી વખતે બહુ સરસ છે 4-5 લાઈન, હું તમને કહું છું 1-2 મિનિટ. સમજાણું બધા ગુણ બરાબર? હા હા નહીં જો હા સારું છે. બહુ અલગ હતું, પણ મને થયું કે આ બાળ પ્રભુની વાત આપણે બહુ જલ્દી સાંભળી ન હોય બધી જ, એટલે એમ થયું કે ભલે આ બાને આપણને ભગવાનના ગુણ તો ખબર પડશે, એટલે આ નાના નાના ઇન્સિડન્ટ લીધા છે. ઓકે, આપણે છે ને રાતે સૂતી વખતે તમે લોકો બધા કાંઈક કાંઈક બોલતા હશો, પણ આ લાઈન આમાં શું કહું છું? ઈચ્છામી, મિચ્છામી, પચખામી, ગોસીરામી. પેલા સાંભળી લો પછી લખજો એકવાર. સમજાવી દઉં છું પેલા હું શું છે આ. ગોસીરામી, ખામેમી, વંદામી અને માંગલી, આટલા શબ્દો. આનો મીનિંગ શું છે? ઈચ્છામી, પેલો શબ્દ છે ઈચ્છામી. ઈચ્છામી એટલે હું ઈચ્છું છું કે મારું જલ્દીથી આત્મ કલ્યાણ થાય, જે આપણે બધા ઈચ્છીએ છીએ. બરાબર? તો આ રોજ બોલવાનું, હું ઈચ્છું છું કે મારું આત્મ કલ્યાણ જલ્દીથી થાય. મિચ્છામી લખવું છે તો લખી નાખો બધા, રાતે બોલો. લખવું છે? ફર્સ્ટ ઈચ્છામી, હું ઈચ્છું છું કે મારું જલ્દીથી આત્મ કલ્યાણ થાય. બીજું હતું મિચ્છામી, દિવસ દરમિયાન થયેલા બધા પાપો મારા મિથ્યા થાઓ. દિવસ દરમિયાન થયેલા બધા જ પાપો મારા મિથ્યા થાઓ. પચખામી, પચખામી એટલે 18 પાપનો ત્યાગ કરું છું. રોજ સૂતી વખતે બોલવાનું છે આ. પચખામી, હું 18 પાપનો ત્યાગ કરું છું. ગોસીરામી, આખા દિવસ દરમિયાન મેં જેટલા પૂતગલ લીધા છે અને જેટલા પૂતગલ છોડ્યા છે એ બધાને વોસીરાવું છું. જેટલા આપણે છે ને કાંઈ પણ કરતા હોય તો આપણે પૂતગલ લેતા હોય આ 14 રાજલોકમાંથી. હું બોલું છું ને અત્યારે તો હું ભાષાના પૂતગલ લઉં છું. બરાબર? આપણે શ્વાસ લઈએ છે ને તો આપણે શ્વાસના પૂતગલ લઈએ છોડીએ, આપણે બધું નોનસ્ટોપ આપણું ચાલુ જ હોય. તો જેટલા પૂતગલ લીધા ને જેટલા છોડ્યા એને વોસીરાવી દેવાના રોજ જ. ડેઈલી રાતે વોસીરાવીના, એટલે આપણું એની સાથેનું કનેક્શન તૂટી જાય. ને તો એ કનેક્શન ન તૂટે ને તો એ ભવો ભવ આપણી સાથે આવે. કોઈ ભવમાં આપણે આ વખતે મનુષ્ય ભવ છે, જૈન ધર્મ છે, આપણે કોઈ ભવમાં ક્યારેક બહુ નીચા ભાવમાં ગયા હશું
અને ત્યાં એવાય કામ કર્યા હશે, કસાઈના કામ, કદાચ આપણે નોનવેજ કાપ્યું હશે, ખબર નથી આપણે કયા ભાવમાં ગયા હશું, પણ આપણને ત્યારે એવી સમજ નહીં હોય તો આપણે કાંઈ હોશિયારી કરીને નહીં આવ્યા હોય તો અત્યારે ત્યાં કાંઈ પણ થતું હોય ને એ બધું પાપ આપણને લાગે, કારણ કે આપણે કનેક્શન તોડીને નથી આવ્યા. તો હંમેશા આપણે રોજે રોજ જેટલું પણ વાપર્યું છે ને, જેટલું પણ લીધું છે ને, જેટલું પણ છોડ્યું છે એનું કનેક્શન તોડી નાખવાનું, એટલે આપણને પાપ ન લાગે, આપણું છૂટી ગયું આજનું આજે. એટલે આ વાક્ય તો રોજ જ બોલવું જોઈએ કે મેં જેટલા પૂતગલ લીધા છે ને, જેટલા પૂતગલ છોડ્યા છે એને હું ઓસીરાવું છું. પછી ખામેમી, 84 લાખ જીવાયોની સાથે હું ખમત ખામણા કરું છું. ઓકે, ખામેમી. પછી વંદામી, હું મારા આત્માને, આ શરીર તો છે, એ તો ઉપરની ખાલી બોડી છે, આત્મા અલગ છે, હું મારા આત્માને અને દેવ, ગુરુ અને ધર્મને વંદના કરું છું. મારા આત્મા સાથે પેલા પોતાના આત્માને અને દેવ, ગુરુ, ધર્મને વંદના કરું છું. અને લાસ્ટ છે માંગલિક, એટલે મંગલ ભાવ, સકલ જીવોનું મંગલ થાવ, શુભ થાવ, બધા જીવોનું સારું થાય. બહુ નાનું છે પણ બહુ સરસ છે. આપણે આમાં બધા જીવો સાથે માફી માંગી લઈએ છીએ, બધાનું સારું વિચારી લઈએ છીએ, આપણે આપણું કનેક્શન તોડી નાખીએ છીએ, આપણા ભાવ સારા છે કે આપણે આત્મકલ્યાણનો વિચાર કરીએ છીએ, બરાબર ને? જેટલા પાપ કર્યા છે એનું મિચ્છામી દુક્કડમ કરી લઈએ છીએ. એક કહે ને આ મિની પ્રતિક્રમણ જેવું થઈ જાય. 7 વાક્ય બોલો એટલે તમારું મિની પ્રતિક્રમણ જેવું થઈ જાય. બરાબર લખી નાખું? બરાબર લખાઈ ગયું? માંગલિક એટલે ખાલી માંગલિક વર્ડ જ બોલવાનો. મંગલ ભાવ મારા આત્માનું અને સકલ વિશ્વનું, સકલ જીવોનું શુભ થાવ, મંગલ થાવ, બધાનું સારું થાવ. લખ્યું? બોલું એકવાર? તમે આપણે શનિવારે કરાવતા હતા ને ત્યારે મેં લખેલું છે. તમે લખેલું છે? માટે Okay. લખેલું છે. તમે લખ્યું? હા, વીણાબેન? મેં લખ્યું. હા, હા. લખાય. બોલો છો તમે રેખાબેન? મારે ત્યારે ગોતવું પડે, એન્ડી ઓકે, નથી. છે ને પણ હા. છે. હા. ઓકે. બોલો વીણાબેન. હા બોલો, બોલી જાવ. અચ્છા, હા. ઈચ્છામી, એટલે કઈ ભૂલ થઈ હોય ને તો ક્લિયર થઈ જાય. હા. ઈચ્છામી, મિચ્છામી, પચખામી, વોસીરામી, ખામેમી, વંદામી અને માંગલિક. પણ અર્થ બોલતા જાવ. અર્થ બોલ. હા, અર્થ સાથે. અર્થ સાથે. ઓ મને મારથી લખાણું નહીં અર્થ સાથે. હા તો તમે લખી લો, એ જરૂરી છે. એટલે શું કીધું? ઈચ્છામી, હું ઈચ્છું છું કે મારું જલ્દીથી આત્મકલ્યાણ થાય. ઈચ્છું છું. હા, પછી બીજું છે મિચ્છામી. હા, દિવસ દરમિયાન થયેલા મારા બધા પાપ મિથ્યા થાઓ. દિવસ દરમિયાન થયેલા મારા બધા પાપ મિથ્યા થાઓ. કોઈ લખ્યું હોય ને બોલવું હોય તો બોલો. ઓકે. પછી ત્રીજું છે પચખામી, એટલે 18 પાપનું. હા, ત્યાગ કરું છું. વોસીરામી, અને પછી છે વોસીરામી. દિવસ દરમિયાન જેટલા પૂતગલ લીધા, પૂતગલ જેટલા અને જેટલા પૂતગલ મૂક્યા તે બધાને વોસીરાવું છું. પૂતગલ લીધા અને મૂક્યા. ખામેમી, પછી છે ખામેમી. હા, 84 લાખ જીવાયો સાથે ખમત ખામણા કરું છું. 84 સાથે અને પછી છે વંદામી. હું મારા આત્માને અને દેવ, ગુરુ, ધર્મને વંદના કરું છું.
અને છે પછી છેલ્લું માંગલિક છે, મંગલ ભાવ. મંગલ જીવોનું મંગલ થાવ. મારા આત્માનું સકલ વિશ્વનું સકલ જીવોનું મંગલ થાવ. સકલ જીવોનું મંગલ થાવ. તમારા એવું હોય તો ગ્રુપમાં નાખી દેજો, એટલે જેને લખવું હોય લખી લે. ઓકે. અચ્છા, ભગવાન મહાવીરના 27 ભવ હતા, એમાંથી મનુષ્યના ભવ કેટલા? મનુષ્યના તો 5 ભવ ને. ના, મનુષ્યના ભવ કેટલા? 27 છે ને, ભગવાન મહાવીરના ભવ હા. કેટલા? 27, બરાબર. હમ 27 માંથી મનુષ્યના ભવ કેટલા? એટલે નૈસારનો ભવ મનુષ્ય કહેવાય, મરીચી પણ મનુષ્ય કહેવાય, પછી બ્રાહ્મણ ત્યાં એ બધા મનુષ્ય કહેવાય. હા. હા, તો 14 ભવ મનુષ્યના હતા ટોટલ, 27 માંથી. ઓહો. પછી 10 ભવ દેવલોકના. 14, 10, 24. 2 વાર નરકમાં ગયા, અને 1 વાર તિર્યંચ, 20મો ભવ સિંહ બન્યા હતા, તિર્યંચ. થઈ ગયા 27. 27 થઈ ગયા. 2 વાર નરકમાં, બીજા 2 વાર નરકમાં, પછી શું કીધું છેલ્લું? 1 તિર્યંચ, લાયન બન્યા હતા, લાયન. હા, 1 તિર્યંચ. આવી રીતે એમના લાયન પોતે બન્યા હતા કે લાયન ને તો એમણે વધ કર્યો હતો? એ કયા ભાવમાં કયો? એમણે વધ કર્યો તો કયા ભાવમાં? યાદ નથી, પણ લાયન નો વધ કર્યો તો એ મને ખબર છે. ત્રિપુષ્ઠ વાસુદેવના ભાવ. ત્રિપુષ્ઠ વાસુદેવના ભાવમાં. હા. અને 20મો ભાવ પોતે લાયન બન્યા, તિર્યંચ. અચ્છા. ફરીથી ચેક કરવું પડશે. અચ્છા, 63 સલાહકા પુરુષોના નામ બોલો, મેં કીધા હમણાં. એ તો 24 તીર્થંકરો. હા, બીજા 10 ચક્રવર્તી. 10 નહીં, 12 ચક્રવર્તી. 12 ચક્રવર્તી. પછી 12 વાસુદેવ કે 10 વાસુદેવ? 9 બળદેવ, 9 બળદેવ, 9 વાસુદેવ અને 9 પ્રતિવાસુદેવ. હા. તમને ખબર છે રામ લક્ષ્મણ? રામ કોણ છે? રામ તો બળદેવ છે. બળદેવ બળદેવ છે. લક્ષ્મણ વાસુદેવ. અચ્છા. વાસુદેવ અને બળદેવ બે ભાઈઓ જોઈ અચ્છા. હંમેશા. તો કૃષ્ણ વાસુદેવ, કૃષ્ણ વાસુદેવ, બળરામ બળદેવ. બલરામ બળદેવ છે. અને વાસુદેવના હાથે પ્રતિ વાસુદેવનું મૃત્યુ થાય. આ બધો રૂલ છે, નિયમ છે. તો પ્રતિવાસુદેવ કોણ હોય? તો જરાસંઘ. કૃષ્ણ, બળરામ અને જરાસંઘ. પછી ત્રિપુષ્ઠ વાસુદેવના ભવમાં જેને સિંહ માર્યો તો, એમાં ત્રિપુષ્ઠ વાસુદેવ, એનો ભાઈ અચલ અને અશ્વગ્રીવ, એ હતા પ્રતિ વાસુદેવ. લક્ષ્મણ, રામ અને રાવણ. રામ તો બળદેવ, લક્ષ્મણ વાસુદેવ ને પ્રતિવાસુદેવ. પ્રતિવાસુદેવ રાવણ. હા. એટલે એવી રીતે હોય. એટલે 9 બળદેવ, 9 વાસુદેવ, ત્રણે 9 જ હોય. 3 9. 9 9 જ હોય બધા. 12 ચક્રવર્તી ને 24 તીર્થંકરો. હા, આવી રીતે 63 થાય. 63 ત્યાં. હા. હજી આપણી પાસે 5 મિનિટ છે. ઓકે. 5 મિનિટ પછી આપણે મંગળી કહીએ અને પછી પૂરું કોઈને કરીએ. કઈ પૂછવું છે? કોઈને કઈ પૂછવું છે? તમે જ કઈક નાનકડી સ્ટોરી કહી દો ને 5-10 મિનિટની. પૂછવાવાળા બેન આજ નથી, તૃપ્તિ નથી. નથી આવ્યા આજે. ના, તબિયત નથી સારી, અને પછી એ લોકો ફેમિલી પિકનિક છે અત્યારના 11 વાગે. એટલે આપણને બધા છૂટ છે પૂછવાની. ચલો, હું એક સવાલ પૂછું છું. કાનવાળા વધારે કે સાંભળવા વાળા વધારે? કાનવાળા. કેવી રીતે? રીઝન દેવું પડશે. કાનવાળા, કારણ કે કાનવાળા બોલ 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 કરે, પણ સાંભળવા વાળું કોઈ તૈયાર નથી હોતું. નહીં, બોલવાની આરે કોઈ ના કનેક્શન. કાન એટલે આપણને કાન મળ્યો છે,
ઈ વધારે કે સાંભળવા? કારણ કે જેને કાન મળ્યો છે બધા સાંભળી શકે એવું જરૂરી નથી ને, ના. કોઈ બેરા પણ હોય ને. હમ. તો કાન વાળા વધારે કે સાંભળવા વાળા? કાનવાળા વધારે, સાંભળવાવાળા કારણ ઓછા. કે હા, કેમ? હમ. કારણ કે કોઈને સાંભળવાની ક્ષમતા ઓછી હોય. ઓકે, હાજી એક સવાલ પૂછું બીજો. હમ. અ, ઇન્દ્રિય, આપણને જ્યાં 5 ઇન્દ્રિય મળી છે, ખબર ને બધાને આ ઇન્દ્રિય છે. હમ. હા, તો ઇન્દ્રિય વાળા વધારે કે ઇન્દ્રિય વગરના? હવે ઇન્દ્રિય વગરના કોણ હોય પેલા તો એ ખબર હોય. ઇન્દ્રિય વાળા વધારે. ઇન્દ્રિય વગરના કોણ? જેને આંખ ના હોય, કાન ના હોય, નહીં? નહીં, એટલે એ તો એને આંખ ન હોય પણ કાન તો હોય, તો ઇન્દ્રિય તો છે. ચામડી અચ્છા. તો હોય તો ઇન્દ્રિય છે. જેને કાંઈ ઇન્દ્રિય ન, વગર ઇન્દ્રિય, અણેન્દ્રિય, જેને ઇન્દ્રિય જ નથી, કોણ? ના. જરાક વિચાર કરો, આવડી જશે. કોને ન હોય? એક ઇન્દ્રિય ના, એક ઇન્દ્રિય નહીં, એક હોય ઇન્દ્રિય ને, તો હોય. ચામડી તો હોય જ. એક ઇન્દ્રિય તો હોય જ તે. આત્માને હા, એટલે સિદ્ધ ને. સિદ્ધ. સિદ્ધ ને શરીર જ ક્યાં છે? Yeah. તો ઇન્દ્રિય વાળા વધારે કે ઇન્દ્રિય વગરના? એટલે કે સિદ્ધ ભગવાન વધારે કે અહીંયાના જીવો વધારે? કયા વધારે? અહીંયાના કેમ? ઇન્દ્રિય. કેમ? હમ. સિદ્ધમાં પણ એટલા બધા જીવો છે, ખાલી તીર્થંકર જ સિદ્ધ થાય એવું ન હોય ને, બીજા જીવો પણ સિદ્ધ થાય ને. આ પણ તો અહીંયા કરતા ઓછા. પણ અહીંયા કેમ વધારે? એનું કારણ તો જોઈએ ને કઈ. ના, કારણ કારણ કે હજી મોક્ષમાં નથી ગયા એટલે. તો મોક્ષમાં નથી ગયા, તો મોક્ષમાં ગયા છે ઘણા બધા. જે આપણે જેમ અહીંયા જીવો છે એમ અનંતા જીવો સિદ્ધ, પણ ખાલી તીર્થંકર જ સિદ્ધ થાય એવું નથી ને. જેને કેવળ જ્ઞાન થઈ જાય છે એ બધા સિદ્ધ તો થાય છે ને. ભગત તીર્થંકર ના બને પણ મોક્ષમાં તો જાય છે ને જીવો. આ બધા ગચ્છુકુમાર ને બધા મોક્ષમાં તો ગયા જ છે ને, તો એ તીર્થંકર થોડી છે કઈ. ના. પણ અહીંયા આગળ જીવ વધારે કેમ? કારણ કે અહીંયા નિગોદ ના જીવ છે. નિગોદ એટલે આપણે જે કાંદા બટેટાની અંદર એક શરીરમાં અનંતા જીવ છે. અજીવ છે. બરાબર, એક શરીરમાં અનંતા જીવ નિગોદમાં છે. તો એ બધા એકેન્દ્રિય છે. એને ઇન્દ્રિય એક તો મળી છે ને. હા, તો ઇન્દ્રિય વાળા જીવ વધારે, ઇન્દ્રિય વગરના જીવ ઓછા. કારણ કે એ ઘણા બધા છે. એક જ આપણે કહી શકીએ કે એક બટાટાના ટુકડા પર અનંતા જીવો છે. હા, તો કેટલા જીવો થયા નિગોદના? અને નિગોદના જીવ બધા ઇન્દ્રિય વાળા છે. એક જ ઇન્દ્રિય વાળા છે, પણ છે ઇન્દ્રિય તો છે ને એને એક. અને જ્યારે જે સિદ્ધ થઈ ગયા છે એ બધા અણેન્દ્રિય કહેવાય. અચ્છા. અણેન્દ્રિય, ઇન્દ્રિય નથી. આપણે આહાર લઈએ એટલે આપણે આહારક. સિદ્ધના જીવો આહાર ખાય ના, તો એને અનાહારક કહેવાય. અનાહારક. ઇન્દ્રિય નથી એટલે અણેન્દ્રિય. આહાર નથી ખાતા એટલે અનાહારક. થોડુંક નવું કઈક અલગ હતું. સારું હતું. વેરી નાઇસ. ચલો આજે તમે મંગળી કહી દો, સંભળાવો મંગળી. તમારું થઈ ગયું, સામાયિક આવી ગઈ ને? હા, એટલે હા મંગળી થશે ને કે સામાયિક આવી જશે. ગુરુદેવની આજ્ઞા લઈને, વડીલોની આજ્ઞા લઈને, શ્રી શ્રી ચત્તારે મંગલમ, અરિહંતા મંગલમ, સિદ્ધા મંગલમ, સાહુ મંગલમ, કેવલી પનતો ધમો મંગલમ. ચત્તારે લોગુત્તમા, અરિહંતા લોગુત્તમા, સિદ્ધા લોગુત્તમા, સાહુ લોગુત્તમા, કેવલી પનતો ધમો લોગુત્તમો. ચત્તારે શરણમ પવજ્જામિ, અરિહંતે શરણમ પવજ્જામિ, સિદ્ધે શરણમ પવજ્જામિ, સાહુ શરણમ પવજ્જામિ, કેવલી પનતમ ધમમ શરણમ પવજ્જામિ. ચાર શરણા ચાર મંગલ, ચાર ઉત્તમ કરે જે ભવસાગર માં ન ડૂબે તે. સકલ કર્મનો આણે અંત, મોક્ષના સુખ લહે અનંત. ભાવ ધરીને જે ગુણ ગાય તે જીવ તરીને મોક્ષે જાય. સંસારમાં હી શરણાચાર, અવર શરણ નહીં કોઈ. જે નર નારી આદરે ને અક્ષય અવિચળ પદ હોય. અંગૂઠે અમૃત વસે, લબ્ધિ તણા ભંડાર. ગુરુ ગૌતમ સ્વામીને સમરીએ સદાય, મન વાંછિત ફળ દાતાર. ભાવે ભાવન ભાવીએ, ભાવે દીજે દાન. ભાવે ધર્મ આરાધીએ, ભાવે કેવળ જ્ઞાન. પ્રભુ ભાવે પદ નિર્વાણ. ઓમ શાંતિ શાંતિ. તમારે શું થયું, રિઝલ્ટ આવી ગયું?
ના નથી આવ્યું હજી. નથી તમારું તો ઓન ધ સ્પોટ આવે ને? ઓન ધ સ્પોટ આવે, પણ આ વખતે યુ વોન્ટ બિલીવ ઇટ, મારે હોસ્પિટલની અપોઇન્ટમેન્ટ હતી અને હા. પછી હું જઈને આવીને કમ્પ્લીટલી ભૂલી ગઈ. પછી ઓહ. બીજે દિવસે સવારમાં જોયું તો પછી એટલે ન દઈ શકી આ વખતે એક્ઝામ. કાંઈ વાંધો નહીં, પછી બીજી વાર આપજો. હવે પાછું જો આમ હા બીજી વાર. ફેબ્રુઆરી હવે માર્ચમાં આવશે ને મારું ત્યારે. હવે આવશે રિઝલ્ટ, હજી આવ્યું નથી. હા હા yeah. એટલે આ વખતે એવું થયું, ખબર ન પડી કે હોસ્પિટલ હતી ને, તો મેં કીધું હમણાં આવીને પછી કરું છું, ને પછી કશુંક આવી જાય એટલે પછી ભૂલાઈ ગયું સાવ. કેનું હતું માઇન્ડમાંથી એક્ઝામ? નીકળી ગયું. કેની હા, એક્ઝામ હતી? કેની એક્ઝામ હતી? શ્રેણીની. શ્રેણીની, ધરમની આપણી. હા બરાબર. શું ટોપિક હતો એમ? એટલે આપણે ધર્મનું જ બધું અમારે છે તો ધર્મના ક્વેશ્ચન્સ બધા. હા એની પ્રતિક્રમણ બુક હોય, પોર્શન હોય, ઓકે ઓકે સ્ટાન્ડર્ડ હોય બધા. એમાં બધા સ્ટાન્ડર્ડના અલગ અલગ પોર્શન હોય. જેનું જે હોય પોર્શન પ્રમાણે વાંચવાનું એક્ઝામ. ઓકે શ્યોર. નાઈસ અમારે પ્રતિક્રમણનું હતું ને 6 કાઈના બોલનું હતું. ઓકે. મારે 4 ને 5 શ્રેણી હતી. આ તો બહુ આગળ છે. તો 15-16મી શ્રેણીએ પહોંચી ગયા ના છે. ના ના, મેં 11મી આપી. ગુણસ્થાનક હતું મારે. 3 ગુણસ્થાન. બહુ સરસ કહેવાય. 14 ગુણસ્થાન. 14 ગુણસ્થાન. તમને બધાયને કોટી કોટી વંદન, આટલું સરસ આગળ પડતું કરો છો ધર્મનું. પણ જો તમે તો આવું કાકી ભૂલાય આ બધી સામાયિક કરો છો એની બી અનુમોદના દર રવિવારે બધા કરો છો. ના ના પણ થાય એમને જો હવે છે ને તો ભૂલાઈ જાય છે પછી આ બધી દવાઓને લઈને, એટલે પછી હા થોડું ભૂલાય. ભૂલાઈ તમારા જાય છે. ભાઈનું બહુ થઈ ગયું બિચારા. હા બહુ થઈ ગયું માર. દુઃખ મારા કોનું થઈ ભાઈની ડેથ થઈ ગઈ 10 દિવસ પહેલા. Oh, so I'm so sorry. sorry to hear. કેમ બીમાર હતા? કાંઈ નતો, કામ પર આવ્યો તો એમ. ઓહ એમને એમ તરત જ 3 કલાકમાં Oh no. ઓહ બ્રેન ડેડ થઈ. બ્રેન ડેડ થઈ. બ્રેઇન હેમરેજ થઈ ગયું. બ્રેઇન હેમરેજ. ઓહ કેટલા એજના કેવડા હતા? 59. Oh, so બહુ young. નાના. બહુ નાના. ઓહ હમણાં દીકરીને પરણાવી. હમણાં દીકરી પરણાવી હતી. અરે, તો ક્યાં અહીંયા બોમ્બે રહેતા હતા કે? ઘાટકોપરમાં રહેતા હતા. અહીંયા જ આવે, પાછી જ આવે કામ પર. અચ્છા. ઓહ અહીંયા જ થઈ ગયું. મારા હસબન્ડ જ હતા એની સાથે છેલ્લે. ઓહ ઓહ, ઓહ બહુ થઈ સોરી ના સોરી ના ટુ હિયર ધેટ. બહુ કરુણ થઈ ગયું. બહુ કરુણ થઈ ગયું. હા, બહુ જ. પોતાનું થઈ જાય ને તમે પ્રિપેર્ડ ના હો જરાય. બહુ માંદા સાદા જરાય નાના ને. ન મેન્ટલી પ્રિપેર ન હોય. અને જરાય મારા ન. મમ્મી 85 યર્સના. હવે ઈ તો એટલા બધા ઓલા થઈ ગયા ક્યારે હું બધું બેઠી થઈ છું ને જાય. મારું એની હયાતીમાં છોકરાનું થાય એટલે થાય જ ને, કોને ના થાય. હા, અને સાજો હતો એટલે વધારે થાય. એટલું સાજો બહુ નરો. શોખ લાગે. હા હા, શોખ છે. શોખ. ઘરેથી સરસ જમીને આવ્યો તો એને ખબર જ આજે ઘરે નહીં જાવ પાછો. એનું આયુષ્ય પૂરું થયું છે. તો આયુષ્ય બધું એટલે આપણે સમજીએ સમજીએ એટલે બધું, ક્ષમતા પણ રાખીએ તોય આપણે પણ એક્સેપ્ટ ના કરી તો એ શકીએ. ના કરી પોતાનું શકીએ. જોઈએ. વિચાર ના, તો આવી જ બહુ જાય. આપણું પોતાનું લોહી હોય થાય જ ને. શું ના બહુ થાય. દુઃખ સમજણ હોય થાય. પણ હવે અત્યારે સમજણ ઓછી પડે જેટલી પણ હોય. સાચી વાત છે. સાવ ધર્મમાં હોય ને તોય સાવ એટ ધ ટાઈમ પછી ટાઈમ ઇઝ અ હીલિંગ ફેક્ટર કહે છે ને, પણ ઇનિશિયલી તો થાય જ. થોડો ઘણો ટાઈમ થાય આપણે ઘણો બધી ખબર ટાઈમ પડે કે થાય. કોઈ એક શ્વાસ વધારે નથી લેવાનું. ના ના બધું જ સમજાય પણ હવે જયારે આપણા પોતા પર આવે ને ત્યારે આપણને બધું ના ઓલું ના, લાગે. બધું સમય કેટલો નકામું લાગે. સમય ઇન્ડિવિજ્યુઅલ ઉપર છે, પણ થાય બધાયને થાય. થાય. ને પછી આપણે અહીંયા આવતો હોય ને તો અમે લોકો બહુ મળતા હોય એટલે વધારે એકદમ દેખાય. લોકલ જ તમે બધા કહેવાય ને હા એટલે. લોકલ સાવ બધા. એકબીજા આવરો જાવરો બધું હોય હા એટલે. બહુ જ હોય. આત્માને ભગવાનની શાંતિ મળે. ઈચ્છા. બસ, બસ. હા હા એટલે બસ એમના આત્માને શાંતિ મળે. હા બસ બસ બસ. બસ આમ એક જોવે તો પુણ્યશાળી, કોઈની કઈ સેવા લીધી નહીં કે એ પાણીનો બહુ ગ્લાસે ન નસીબદાર. માંગ્યો કોઈ આગળ, કે કઈ પીડા ન થઈ, કાઈ નહીં. પણ એમને ઓચિંતાનું જેવી રીતના બ્રેઇનમાં થઈ ગયું. ઓચિંતાનું કાઈ એમ જ નતું. થાય. 11 વાગે આવ્યો તો અહીંયા. હા. 1 વાગે એને પરસેવો થયો અને એને બહુ માથું દુખાવા માંડ્યું એટલે તરત જ ખબર હોય ને દેવેન અહીંયા જ આવે છે મારા હસબન્ડ, એટલે તરત જ એને ફોન કર્યો કે મને કઈ થાય છે. તરત જ એને હોસ્પિટલ લઈ ગયા. પણ બીપી બહુ જ શૂટ થઈ ગયું હતું અને ખલાસ જ થઈ ગયું અંદર બધું બ્રેન એકદમ જ અચાનક. કોઈ દિવસ એને જિંદગીમાં દવા નથી ખાધી. એટલો નોર્મલ હતો, એ હેલ્ધી હતો. એમને બ્રેઇન હેમરેજ થી તાલકા હોસ્પિટલ વાળાએ પૂછ્યું હતું ડોનેશન માટે? અમને કોઈ કહે ને એવો વિચાર કરવાનો બી અમને કઈ મગજમાં પણ કઈ નથી આવ્યું. સામેથી જ હોસ્પિટલ વાળા અહીંયા તો પૂછે છે, બ્રેઇન હેમરેજ થઈ જાય ને કે તમારે ડોનેશન કરવું હોય તો અહીંયા સામેથી હા સાચી વાત. જ્યોષ્નાબેન કિરીટભાઈ નું એમ જ થઈ ગયું હતું ને, બ્રેઇન હેમરેજ થઈ ગયું હતું જ્યોષ્નાબેન ના હસબન્ડ મહેતા તો કોઈ ઓળખતો હોય તો
હા ચંદ્રિકા તમે તો ઓળખો હા બધા એને તરત જ એવી રીતના જ તમે કયો છો ને ઈ જ સિમ્ટમ્સ દીધી તો 16 ના જ થવાના હતા ને એને પછી એને સામેથી પૂછ્યું તો એ કઈ ઓર્ગન ઘણા ડોનેટ કર્યા કઈ પછી અહીં એના પોતે ઇન્ડિયામાં કદાચ ત્યારે એવી પણ સમય ત્યારે અમે બધા બહુ બ્લેન્ક હતા એટલે બધા અમારું થઈ જ હોય. હા, હા, હા. મગજ ચાલ્યું જ નહીં આપણે તો એમ થાય કેમ એને 1% બી ભાઈ, જવાબ હોય ને તો અમે કેમ એને ભાઈ સાવ બતાવીએ. સાજો નવરો બોલો. હા એકદમ અને નક્કર માની જ ન શકાય. પઠાણ. હા માની જ ના શકાય ને હા આપણે. હજી કોઈને બિલીવ જ નથી થતું. ચાલો એના આત્માને શાંતિ મળે. ભગવાને આ બસ બસ તો ભગવાને. એ લોકો એના માટે આપણે 3 નવકાર ચાલો ગણીએ 3 નવકાર ગણીએ ચાલો હા આપણે વાત આટલી કરી છે તો ચાલો. નમો અર્યંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્જાયણમ નમો લોય સવસાવણમ નમો અર્યંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્જાયણમ નમો લોય સવસાવણમ નમો અર્યંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્જાયણમ નમો લોય સવસાવણમ એસો પંચ નમુકારો સવ પાવપણાસણો મંગલાણં ચ સવ્વે સિંહ પડમમ હવૈ મંગલમ ઓમ શાંતિ શાંતિ શાંતિ. થેન્ક યુ. ચાલો આપણે સામે પાડી લઈશું. હા. ચાલો ચાલો હું રજા લઉં. ઓકે જય હા? જીનેન્દ્ર જય જીનેન્દ્ર. Thank you very much. જલ્દી દેખાજો પાછા. સારું હા લાગ્યું. હા હા ચાલો Thank જય you. જીનેન્દ્ર. જય 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 જીનેન્દ્ર આવજો જય માસી. જીનેન્દ્ર. નમો અર્યંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્જાયણમ નમો લોય સવ સાવણમ તિખુ તો અયાયણમ પયાયણમ વંદામી નમમ સામી સક્કારેમી સમાણેમી કલ્યાણ મંગલમ દેવીમ ચમ પજ્વાસામી ઈચ્છામી પડિકમ્યો ઇર્યા વૈયા વિરાણાય ગમણા ગમણે પાણક કમણે બિયક કમણે અરિયક કમણે ઓસા ઉતિંગ પણ ગદગ મટ્ટી મકડા સંતાણા સંકમણે જેમે જીવા વિરાયા એક ઇન્ડિયા બે ઇન્ડિયા ત્રણ ઇન્ડિયા ચોર ઇન્ડિયા પંચ ઇન્ડિયા અભ્યયા વત્તિયા લેસિયા સંઘાયા સંગઠિયા પર્યાવ્યા કિલ્લામ્યા ઉદ્દવ્યા ઠાણા ઓઠાણમ સંકામ્યા જીવ્યા વવ્રવ્યા તસ મિચ્છામિ દુકમ તસ્સ ઉત્તરી કર્ણેણમ પાયચિત કર્ણેણમ વિસ્સોય કર્ણેણમ વિસ્સલ્લી કર્ણેણમ પાવાણમ કમ્માણમ નિગ્ગાયણ ઠાયઠામિકા સગમન નથ ઉસસ્યણમ નિસસ્યણમ ખાસિયણમ ચિયણમ જંબાયણમ ઉડ્ડયણમ વાયનિસગણ બમરીય પિત્તમુચ્ચાય સુમન સંચાલન સુમે ખેલ સંચાલન સુમે ડિટ સંચાલન એવમય એમ આગરે મબ્બ ગોવિરાય ઉજ્જમે કૌસગો જાવર્યંતાણમ ભગવંતાણમ નમુકાર બધા કાવસર ધારી જાજો જાવ અર્યંતાણમ ભગવંતાણમ નમુકારેણમ ન પારેમી તાવ કાયમ ઠાણેણમ મોણેણમ જાણેણમ અપ્પાણમ બોસિરામી ઈચ્છામી પડિકમ્યો એરિયા વૈયા વિરાણાય ગમણા ગમણે પાણક કમણે બિય કમણે અરિય કમણે ઓસા ઉતિંગ પણ ગદગ મટ્ટી મકડા સંતાણા સંકમણે જેમે જીવા વિરાયા એક ઇન્ડિયા બે ઇન્ડિયા ત્રણ ઇન્ડિયા ચોર ઇન્ડિયા પંચ ઇન્ડિયા અભ્યયા વત્તિયા લેસિયા સંઘાયા સંગઠિયા પર્યાય કિલ્લામ્યા ઉદ્દવ્યા ઠાણા ઓઠાણમ સંકામ્યા જીવ્યા વૌરવ્યા તસ્સમિચ્છામિ દુક્કડમ નમો ર્યંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્જાયણમ નમો લોય સવસાવણમ નમો ર્યંતાણમ. નમો ર્યંતાણમ લોગસૌ જોગરે ધમતિ તૈરે જણે ર્યંત કિતેસમ ચવ્વી સંપિકેલ્યુ સબમ ભજ્યંચ વંદે સંભવમ અભિનંદનંચ સુમેંચ પૌમપમ સુપાસમ ચીણંચ ચંદ્રપમ મંદે સુયંચ બૌદ્ધંતમ સિયલ સિજંચ વાસુ પૂજંચ વિમલમણંતં ચ જીણમ ધમમ સંતિંચ વંદામિ કુંથુવરંચ બલ્લી વંદે મુનિ સુયં નવિજંચ વંદામિ રીટનેમિ પાસંત વદ્ધમાણંચ એવં મય અભિત્વા વિહુયર્યમલા પહીણમ જરુણા ચવિસંપી જીણવરા તીતરામ પશ્યંતુ કિત્ય વન્યમય જે એ લોગસ ઉત્તમા સિદ્ધારુગ બૈલાભમ સમાહીવરમ ઉત્તમમ દિંતુ ચંદે સુનિમરાય છે સ્વયં પયા સેરા સાગર વર ગંભીરા સિદ્ધા સિદ્ધિ મમદી સંતો દ્રવ્ય થકી સાવજોગ સેવાના પક્ષા ક્ષેત્ર થકી આખા લોક પ્રમાણે કાળ થકી બે ઘડી ઉપરાંત ન પાડીએ ત્યાં સુધી ભાવ થકી 6 કોટીય પચકાણ કર્યા હતા તે પૂરા થતા પાડું છું ને પડાવું છું એવા નવમાં સામે કૃતના પંચ જાણીએ એવા ન સમય રહ્યા
તંગ જાત્યાલો મંડપણ્યાને વૈદપણ્યાને કાયદપણ્યાને સામય સેકાણાય સામાય સણવઠ્યસ કરણાય તસ્મિચ્છામિ દુક્કડમ સામાયમ સમ કાયણમ ન પાસ્યમ ન પાલ્યમ ન તિર્યમ ન કિત્યમ ન સોયમ આરાય માણાય અણુપાલિતા ન ભવઈ તસ્મિચ્છામિ દુક્કડમ સામાયિકમાં 10 મનના 10 વચ્ચેના 12 કાયાના 32 દોષના કોઈ પણ દોષ લાગ્યો હોય તો તસ્મિચ્છામિ દુક્કડમ સામાયિકમાં રાજકથા ભક્ત કથા દેશ કથા પુરુષ કથા કોઈ પણ એકતાનું સેવન કર્યું હોય તો તસ્મિચ્છામિ દુક્કડમ સામાયિકમાં આહાર સંજ્ઞા ભય સંજ્ઞા મૈથુન સંજ્ઞા પરિગ્રહ સંજ્ઞા કોઈ પણ સંજ્ઞાનું સેવન કર્યું હોય તો તસ્મિચ્છામિ દુક્કડમ સામાયિકમાં અતિક્રમ વ્યતિક્રમ અતિચારના જાણતા અજાણતા મન વચન પડે સાગા પાછા ગયા હોય ને પાપ દોષ લાગ્યો હોય તો તસ્મિચ્છામિ દુક્કડમ સામાયિક વ્રત વિધિએ લીધું વિધિએ પાર્યું વિધિ કરતા અવિધિ હોય તો તસ્મિચ્છામિ દુક્કડમ સામાયિકમાં કાનો માત્ર મીંડું પદ અક્ષર ગાથા સૂત્ર ઓછું અધિકું વિપરીત ભણાનું ગણાણું એને કોઈ પણ પ્રકારે પાપ દોષ લાગ્યો હોય તો તસ્મિચ્છામિ દુક્કડમ પેલું નમોસ્તુણમ શ્રી સિદ્ધ ભગવંતીને કરું છું ને કરાવું છું નમોસ્તુણમ અર્યંતાણમ ભગવંતાણમ આયગરાણમ તીર્થયાણમ સ્વયં સંબુદ્ધાણમ પુરીસુતમાણમ પુરીસસ્યાણમ પુરીસર પુંડર્યાણમ પુરીસર ગંધત્યણમ લોગુત્માણમ લોગનાણમ લોગ્યાણમ લોકપયાણ લોકપજોગ્રહણમ અભયદયાણ ચુકદયાણ મગદયાણ શરણદયાણ ભોયદયાણ જીવદયાણ ધમદયાણ ધમદેશ્યાણમ ધમ્મનયગાણમ ધમસારિણમ ધમ્મ વરચાવન ચકોટિણમ દિવોતાણમ શરણગೈ પૈઠ આપડી અવર્ણાણમ દંસણમ ધરણવિટ્ટ છમાણમ જીર્ણાણમ જાવ્યાણમ તિન્નાણમ તાર્યાણમ બુદ્ધાણમ બોયાણમ ઉત્તાણમ અગાણમ સવનુણમ સવદરિશિણમ શિવ અમયલમરો મણતમક્ષયા મૌબાબા મપુરાઈતિ સિદ્ધિગી નામધેમ ઠાણમ સંપત્તાણમ નમો જીર્ણાણમ જીયભયાણમ બીજું નમસ્તુણમ અર્યંત ભગવાનજીને કરું છું ને કરાવું છું નમસ્તુણમ અર્યંતાણમ ભગવંતાણમ વૈગરાણમ તીર્થેરાણમ સ્વયં સંબુદ્ધાણમ પુરીસુત્માણમ પુરીસસ્યાણમ પુરીસર પુંડર્યાણમ પુરીસવર ગંધત્યણમ લોગુત્માણમ લોગ્નાણમ લોગયાણમ લોકપયાણ લોકપજોગ્રાણમ અભયદયાણ ચક્ષુદયાણમ મગ્ગદયાણ શરણદયાણ બોયદયાણ જીવદયાણ ધમદયાણ ધમદેશ્યાણ ધમનયગાણ ધમસારિણમ ધમ્મવર ચાવરંત ચક્કવટીણમ દિવોતાણમ શરણગೈ પૈઠા અપ્પડિયે વર્ણાણમ દંસણમ ધરણવીટ છમાણમ જીર્ણાણમ જાવ્યાણમ તિન્નાણમ તાર્યાણમ બુદ્ધાણમ બોયાણમ ઉત્તાણમ ગાણમ સવનાણમ સદર્શિણમ શિવ મયલ મરોમણતમક્ષયા મવ્વાબા મપુંડરાવિતિ સિદ્ધિ ગઈ નામધેમ ઠાણમ સંપાવ્યું કામાણમ નમો જીર્ણાણમ જીયભયાણમ ત્રીજું નમસ્તુણમ મારા તમારા ધર્મગુરુ ધર્માચાર્ય ધર્મ ઉપદેશના દાતા પંડિત રાજ મુનિરાજ સૂત્ર સિદ્ધાંતના જાણનાર સાધુ સાધ્વીજીને કરું છું ને કરાવું છું તીખું તો અહીંયા પયાણ બંધામી નમો સ્વામી સક્કારેમી સમાણ્યું કલ્યાણમ મંગલમ દેવીં ચેમ ભજવા સ્વામી તીખું તો પયાણ બંધામી નમો સ્વામી સક્કારેમી સમાણ્યું કલ્યાણમ મંગલમ દેવીં ચેમ ભજવા સ્વામી તીખું તો અહીંયા પયાણ બંધામી નમો સ્વામી સક્કારેમી સમાણ્યું કલ્યાણમ મંગલમ દેવીં ચેમ ભજવા સ્વામી 3 નૌકારનો કાવસર કપ લેજો હવે આપણે છે ને આ ઇલેક્ટ્રિક સાધનો વાપર્યા છે ને 1 લોગસનો કાવસર કપ લઈએ તાવ કાયમ ઠાણેણમ મોણેણમ જાણેણમ અપ્પાણમ બોસિરામી લોગસ ઉજોગરે કાવસર કરી જાજો લોગસ ઉજોગરે ધમ્મ તિથયરે જીને અર્યંતે કિતેસમ 24 પિકેલી ઉત્સવ મજ્યંચ વંદે સંભવ અભિનંદનં ચ સુમૈંચ પૌમપમ સુપાસમ જીણંચ ચંદ્રપમ વંદે સુયંચ વદંતમ સિયલ સિજ્જંચ વાસુપુજંચ વિમલ મણંતં ચ જીણમ તમ્મમ સંતિંચ વંદામિ કુંતુરંચ મલ્લી વંદે મણિ સુયં નમિ વંદામિ રિઠ્ઠનેમિ પાસંત બદ્ધમાણંચ એવં મે અભિત્વા વિહુયરય મલ્લા પહિણમ જરોણા ચ વિસંપી જીણવરા તીર્થયરામે પશ્યંતુ કિત્ય વંદ્યમయ్య જે એ લોગસ ઉત્તમા સિદ્ધા આરોગ્ય બોહિલાભમ સમ્માઈ વરમુત્તમમ દિંતુ ચંદે સુનિવલરા આઈચે સ્વયં પયાસેરા સાગર વર્ગંભીરા સિદ્ધા સિદ્ધિ મમ દિસંતુ નમો યંતાણમ હું કરી લઉં કાવસર લોગસ ઉજોગરે ધમ્મ તીર્થયરે જીણે અર્યંતે કિતેસમ ચવિસંપી કેલી ઉસભમ જ્યંચ વંદે સંભવમ વિનંદનંચ સુમૈંચ પૌમપમ સુપાસમ જીણંચ ચંદપમ વંદે સુયંચ પુપદંતમ શિવલ સિજ્જંચ વાસુપુજંચ વિમલ મણંતં ચ જીણમ તમ્મમ સંતિંચ બંદામિ કુંતુરંચ મલ્લી વંદે મણિ સુયં
નમી જીણ વંદામી રીટને પાસન તો વદમાણ ચ એવં મેં અભિત્વા વિહુ યરેમલા પૈણમ દ્રોણા જવી સંપી જીણાર તિત્રમ પશ્યંતો કિત્યવ નિમયા જે એ લોગસ ઉત્તમા સિદ્ધ આરુગ બૈલાભમ सम्माई वरम तोम दिन तो चंदे सुनिवल राय छे स्वयं पयसेरा सागर वर गंभीरा सिद्धा सिद्धि ममदी संतु नमो ઓરિયંતા ચાલો આવતા રવિવારે હજી એક મળીશું ને ત્યાર પછી તો પજોસણ છે એટલે આવતા રવિવારે કદાચ તૃપ્તિને જો તબિયત સારી હશે તો તૃપ્તિ કરશે નહીં તો પછી જોઈએ શું થાય છે એમ ચાલો બધાને જય જીનેન્દ્ર જય જીનેન્દ્ર. બધાનો સન્ડે શાંતિથી જાય એવી જય આશા જીનેન્દ્ર બધાને જય જીનેન્દ્ર લતાબેન મજામાં લતાબેન હા બસ મજામાં તમે કેમ છો બસ જો પજોસણ ની તૈયારી છે ને બરાબર 50-50 50-50 ના ચાલે 100% જોઈએ બારગામ જાવ છો પાછા ભાભી નક્કી નથી કઈ હજી ઓકે તો વાંધો નહીં તો વાંધો તમારી નહીં ભાભી તો હમણાં ફ્લાય બહુ થાય છે હો હમણાં ઉઈડા જ કરે છે ઉઈડા જ કરે છે આકાશમાં આઈ નો હું છે ને ખાલી ઘરે કપડા ધોવા જાવું તો પણ હવે એ આકાશમાં ધોઈ નાખો ને એટલે નીચે આવવું જ ના પડે હા ઈ છે કઈ જલ્દી જશે હોલિડે માં તો ના ધોવાય ને પછી ઘરે જવું પડે ને 2 વીક માટે ના તો ના અહીંયા હોલિડે કરે છે હમણાં ફ્લાયર છે super flyer. એ રેખાબેન જી મેં તો એક કેવો એક રિક્વેસ્ટ હતી મેં કીધું આપણે જયારે પોલ્યુશન ચાલુ થાય ને તો ત્યારે આપણે પ્રતિક્રમણ જ્યારે તમે કરાવો છો તો આપણે પહેલાથી બધાને છે ને જરાક કહી દઈએ ને તો એક પછી એક આપણે હમણાં ઈસ્ટ ક્લાસ વાળા સાથે કર્યું હતું ને તો કેટલું બધાય કોઈ રાહ જ ના જોયું ફટાફટ ચાલુ થઈ જતું ટાઈમ મેં છે ને આ વખતે કર્યું ને ત્યારે મને હમણાં ગયા વીકે જે વિચાર આવ્યો હતો કે આ વખતે આપણે પહેલેથી જ બધાને કહી આગલે દઈશું દિવસે કહી દો ને તો બધા રેડી જ રહે એટલે આપણે આગલે દિવસે કે પછી સ્ટાર્ટ કરતા પહેલા કહી દે ને તોય પછી ચાલુ રહે અને તમે બોલો એના કરતા સારું પડે એક એક બબે દિવસ નું એ કરી નાખે તો કારણ કે અમુક જણા જ બોલે છે એટલે એને કહેવાનું કે આ 2 દિવસ તારે એટલે શું આમ તો લગભગ બધાય એક બધાને સરખા જ ચાન્સ બોલે મળે છે હા હા ઓલા છે ભાઈ છે ને એ આપણે આ નિરાલી છે હું છું તૃપ્તિ હા છે હા એટલે એટલે ઘણાનું ચોખ્ખું બોલાતું હોય ને તો ગમે સાંભળવું એ ખબર એવી રીતના ટાઈમ ઓછો બગડે ના અને ચોખ્ખું બોલતા હોય ને તો ગમે સાંભળવું એવી રીતના જ હા હા ના સાચી ના મને છે ને તમે કીધું ને ત્યાર 4-5 દિવસ કરો પહેલા છો તમે ઘણી વાર પણ આવડું કોક વાર જરાક થઈ જાય છે એવું કે તું કર ને તું પછી ઓલા જેને કીધું હોય બિચારા ભૂલી ગયા હોય તો કે હવે મારે કરો એટલે એમ જરાક ઓલું પેલાથી લખી રાખ્યું હોય ને આપણે અમારે જેવા બોલવાના હોય તમે લખી રાખ્યું કે આ મારે કરવાનું છે આ ટાઈમે એમાં પાછું શું થાય છે વીણાબેન ખબર છે કારણ કે બધાએ જો પોતાની સામાયિક લખાવી હોય તો પછી રક્ષાબેન એમ કે તમે આમ બોલો તમે આમ બોલો પછી છે ને એટલે પછી વચ્ચે એમાં ગોટાળા થઈ જાય છે પણ ઈ પછી સામાયિક જ ખાલી બાંધાવે ને પછી તો પ્રતિક્રમણ તો બીજા જ કરાવવાના મારી જેવી છું એમ જ કીધું જેનો વારો છે ઈ કરે પણ હું નવકા મંત્ર ગણી લઉં છું બસ એવી રીતના જ હા તૃપ્તિ નું હોય તો તૃપ્તિને કરાવવું હોય તો એને that is different, હા તો એમાં થોડાક ફેરફાર થાય પણ મેજોરિટી નહીં વાંધો આવે મેજોરિટી નહીં એમ હા હા જે બધું ડિફિકલ્ટ વાળું છે ને એ આપણે કોઈ ના કરી શકીએ એટલે હું લખી તો રાખીશ અત્યારના તમને આમ તો ખબર જ છે કે કોણ કોણ બોલી શકે છે તુષારભાઈ છે નિરાલી છે નિરાલી છે હું છું અને આ વખતે ભારતીબેન એમ કેતા તમારે ખામણા બોલાવે છે તો ખામણા તો ઇટ્સ ઓકે છે ધેટ્સ ઈઝી વન ઘણા એને 3 ખામણા કેશું ભારતીબેન ને એટલે 3 ખામણા કોક બીજું બોલાવશે તો મને વાંધો નથી બીજું તો બધું તમે 3 બોલો 3 ભારતીબેન બોલે એવી રીતના એટલે અને પછી જેનું પ્રતિક જેને સામાયિક કરાવી એને મંગળી કે કઈ બોલવું હોય તો એ લોકોનું એટલે ઓકે થેન્ક યુ જય જિનેન્દ્ર જય જીનેન્દ્ર જય જીનેન્દ્ર એવરીબડી બાય બાય બાય